બોલો સદગુરુ દેવ કી જય। શાનમાં શાન ગુરુની કહું, જેથી ઉપજે આનંદના ઓગ। જથાર્થ બોધ વચનનો સુણો ત્યારે મટી જાય માયા કે રોક્ષોભ। ચૌદ લોક થી વચન છે ન્યારું, એની કરી લ્યો ને ઓળખાણ। જથાર્થ બોધ વચનનો સુણો મટી જાય મનની તાણાવાણ। વચન થકી સૃષ્ટિ રચાણી, વચનથી ચાંદો ને સૂર। વચન થકી માયા ને મેદની, વચનથી વરસે સાચા નૂર। વચન જાણ્યું એને સર્વે જાણ્યું, કરવું પડે નહીં બીજું કાંઈ। ગંગા સતીએ એમ બોલ્યા, એને નડે નહીં માયા કેરી છાંય। ગંગા સતીએ મજ બોલિયા, નડે નહીં માયા કેરી છાંય। જીરેલા ખામૂડ રે વચનનો મહિમા છે મોટો। જીઓ જી એને સંત જવરલા જાણે રે વચનનો મહિમા છે મોટો। જીઓ જી એને સંત જવરલા જાણે રે વચન રે થકી જે હોઈ રે અધૂરા। જીઓ જી તે પ્રેમ રસ ને શું પીછાને રે
વચન રે થકી બ્રહ્માએ સૃષ્ટિને રચાવી જીઓ જી વચન થકી ઠેરાવી રે જીરે લાખા વચન રે થકી બ્રહ્માએ સૃષ્ટિને રચાવી જીઓ જી વચન થકી ઠેરાવી રે ચૌદ રે લોકમાં વચન રમે છે જીઓ જી એને જાણે કોઈ પુરુષ પુરાણી રે મૂળ રે વચનનો મહિમા છે મોટો જીઓ જી વચનની જેને પ્રતીતિ આવે જીઓ જી એ 84 માનો જાવે રે જીરે લાખા એવા રે વચનની જેને પ્રતીતિ આવે જીઓ જી એ 84 માનો જાવે રે વચનના ભરોસે જે કોઈ વર્તે જીઓ જી એની સુરતા સૂનમાં સમાવે રે એની સુરતા સૂનમાં સમાવે રે જીરે વચનનો મહિમા છે મોટો જીઓ જી વચન રે મળે શીસને સાટે જીઓ જી જીરે લાખા
મળે શીસને સાટે જીઓજી એ ઓછા માણસને ન કેવું રે સદગુરુના ચરણે શીસ નમાવી જીઓજી એના હુકમે રેવું રે ગુરુના ચરણમાં શીસ નમાવી જીઓજી એના હુકમે રેવું રે એજી મૂળ રે વચનનો મહિમા છે મોટો જીઓજી અનાદિમાં વચન છે બહુ મોટું જીઓજી એને જાણે કોઈ વિવેકી પૂરા રે શેલરસીની ચેલી સતી લોયણ બોલ્યા જીઓજી એના નૈને વરસે નૂરા રે જીરે લાખા મૂળ રે વચનનો મહિમા છે મોટો જીઓજી એને સંત જવેરલા જાણે રે અરે મૂળ રે વચનનો મહિમા છે મોટો જીઓજી 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 દરેક સંતો મહાપુરુષો વચનના મહાત્મયને ગાય છે. હવે પહેલો જ પ્રશ્ન આપણને એમ થાય કે લોયણ માતાજી વચનનો મહિમા ગાય, ગંગા સતીબા વચનનો મહિમા ગાય, તો પ્રશ્ન પહેલો જ આપણો એ થાય કે વચન શું? તો ભાઈ વસ્તુ એકની એક છે. જેમ જૂના જમાનામાં પેલા ગાડે જાન જાતી ને, વરરાજો તો જાનમાં એક જ હોય ને, પણ બધા પોતપોતાના ભાવ પ્રમાણે એના ગુણ ગાય. કોઈ એને પાન પીપળીઓ કે, કોઈ કેસરીઓ કે, કોઈ લાડલો કે, પણ પાન પીપળીઓ કીધું
ન્યાયી બદલી નથી જતો. કેસરીઓ કીધો ન્યાયી બદલી જતો નથી. એમ ગંગા સતીબા વચન કહે છે. કબીર સાહેબે એને સતનામ કીધું, ગુરુ નાનકે એને નિજનામ કીધું, નરસિંહ મહેતાએ એને કેદારો કીધો, કોઈ સંતોએ એને ભીષ્મ કંકણ કીધું, કોઈએ સુદર્શન ચક્ર કીધું. ન્યા વસ્તુ બદલી નથી જાતી, મૂળ તો ગુરુગમની વાત છે. મૂળ તો ગુરુગમની વાત છે. જીરે લાખા મૂળ વચનનો મહિમા મોટો. શબ્દ વાપરો મૂળ વચન. વૃક્ષ ગમે એટલું હશે, કબીર વડ તો કેટલાય વીઘામાં કંઈક કે છે ફેલાણો છે, પણ એને આધાર તો મૂળનો ને. મૂળ એટલે કહેવામાં આવ્યું, મૂળ વચન એટલે કહેવામાં આવ્યું કે આપણું દેહ જગત જોવો તોય ભલે અને આ બાહ્ય જગત જોવો તોય ભલે, એની ઉત્પત્તિ છે એ મૂળ વચનમાંથી છે, એમ સંતો કહી ગયા છે. એક જ પલ મેં જમી અસમાના કિરણવાલા કિરતારા, જળ ને સ્થળ પવન ને પાણી ઓહમ સોહમ અવતારા. આદ્ય શક્તિએ બ્રહ્મ ઉપાયવો નિપાયવા નર ને નારી, જુગ જમાવી ફળ રચાવી હુનર કોટ હજારી. ધન્ય હો નેજા ધારી, ધન્ય હો પરચા ધારી. પ્રથમ આદિનારાયણ જે એકલા હતા, એમાંથી એક જ સ્ફુરણ ઉદ્ભવ્યું, એક ઓહમ બહુશ્યામ. એટલા સ્ફુરણ માત્રથી એમ કે છે કે મારા નાથે અનંત બ્રહ્માંડોની રચના કરી નાખી. પણ બધાનું આધારિત તત્વ મૂળ વચન છે. અને વૈજ્ઞાનિકોની ભાષામાં કહીએ તો ગુરુત્વાકર્ષણ બળ, કે ગુરુત્વાકર્ષણ બળના કારણે આ બ્રહ્માંડો સ્થિત છે, જેને ગંગા સતીબા લોયણબા વચન કહે છે. હવે વાત કરીએ વેદની. તો વેદની અંદર પણ મૂળ જે મહાત્મય ગાવામાં આવ્યું છે એ વચનનું જ ગાવામાં આવ્યું છે, એ ગુરુ ગમનું જ ગાવામાં આવ્યું છે વેદની અંદર પણ. તો આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં ઋગ્વેદનું મહાવાક્ય એવું છે કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, પ્રજ્ઞા એ બ્રહ્મ છે. તો આપણો પ્રશ્ન રહ્યો, પ્રજ્ઞા શું છે? કે મારી અને તમારી બુદ્ધિ જ્યાં સુધી વિષયનું ચિંતન કરે છે ત્યાં સુધી એ સામાન્ય બુદ્ધિ છે. પણ એ બુદ્ધિ જ્યારે સ્વરૂપ ચિંતન કરે, વચનનું ચિંતન કરે, શબ્દ બ્રહ્મનું ચિંતન કરે, ત્યારે એ બુદ્ધિ પ્રજ્ઞા થઈ જાય છે. જેમ દીકરીને વર નથી મળ્યો ત્યાં સુધી એ કન્યા છે, પણ એને કોઈ વર મળી ગયો તો એ પતિવ્રતા નારી કહેવાય. એમ મારી તમારી બુદ્ધિ એ બુદ્ધિ છે, પણ એને શબ્દ વર વરે, એ શબ્દ વરને વરે ત્યારે એ બુદ્ધિ પ્રજ્ઞા થઈ જાય છે. એ બુદ્ધિ પ્રજ્ઞા થઈ જાય છે. એવો સ્વયંવર ગુરુના દેશમાં જ્યાં પરણે શબ્દને સુરતાના સવા બાપા, એ બુદ્ધિ પ્રજ્ઞા થઈ જાય છે. પ્રજ્ઞા બુદ્ધિ એ બ્રહ્મ છે. પછી જે સંત મહાપુરુષની બુદ્ધિ પ્રજ્ઞા બની અને એ ઘટની અંદરથી જે વાણી નીકળે, પછી એ વાણીને પણ પ્રજ્ઞા વાણી કહેવાય. એ શબ્દ બ્રહ્મ છે. અને ભાઈ તો જ મને એમ લાગે છે કે ખાલી 10 થી 15 મિનિટનો નારદ મુનિનો વાડિયા ભીલને સત્સંગ થયો અને મરા કરનારો રામ રામ કરવા માંડ્યો, આ પ્રજ્ઞા વાણી ઈ બ્રહ્મ છે કે નહીં? ઈ બ્રહ્મ છે કે નહીં? એટલે ઋગ્વેદ પ્રજ્ઞાનમ બ્રહ્મ, યજુર્વેદ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. સામવેદ તત્વમસી, તત ત્વમ અસી, તું તે છે. તે કોણ? કે બ્રહ્મ. તું તે બ્રહ્મ છે. અને અથર્વવેદ અયમ આત્મા બ્રહ્મ, આત્મા એ બ્રહ્મ છે. જો કોઈ પણ મત, પંથ, સંપ્રદાય, વેદ, શાસ્ત્ર, આ એક જ સિદ્ધાંત એવો છે કે જેમાં કોઈ ના ન પાડી શકે. આત્મા એ બ્રહ્મ છે, આત્મા એ પરમાત્મા છે, એમાં કોઈની ના નહીં. કારણ કે આપણા શાસ્ત્રોમાં વર્ણિત વાત છે.
રોજ જે સવારે બ્રાહ્મણો છે એ ભગવાન શંકરના મંદિરે શિવાલય જઈને પહેલી જ આ સ્તુતિ કરે છે. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણાહા શરીરમ ગ્રહમ પૂજાતે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર પદ્યો પ્રદક્ષિણ વિધિ સ્ત્રોત્રાણી સર્વાગિરો યદ્યપિ કર્મ કરો તતદખિલન શંભો દ્વારા ઘનમ. આત્મા ત્વમ, મારો આત્મા એ ભગવાન શંકર તમે છો. આત્મા એ ભગવાન શંકર તમે છો. દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવે ન પૂજ્યેત. દેહ છે એ દેવાલય છે, જીવ છે એ કેવળ શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરો. ટૂંકમાં ભગવાનના મંદિરની આડે ટેરો દેવાણો છે એ કોઈ પૂજારીને વિનંતી કરો અને જે ટેરો દેવાણો છે એ ખસેડી દે તો આત્મા ત્વમ ભગવાનના દર્શન થઈ જાય, આત્માના દર્શન થઈ જાય. દેહાધ્યાસની એક મોટી આડી છે. મેં જાણ્યું હરી દૂર છે પણ હરી મારા હૃદયની માય, પણ આડી ત્રાટી એક કપટ ની એટલે તાસે દિસત નાય. એ કપટની ત્રાટી દૂર કરી દેનાર હોય તો મહાપુરુષ સદગુરુ સંત છે ભાઈ, સંત છે. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની. આ એક સોહમ શબ્દને સિદ્ધ કરી લે ને એમ કે છે કૃષ્ણ મુરારી. જુઓ, આપણા વેદના જે 4 મહાવાક્યો છે એ પણ ગુરુગમનું જ લક્ષ્યાર્થ બતાવે છે. મારો અને તમારો મૂળો મજબૂત થવો જોઈએ કે આ હમણાંની ઉપજાવેલી વાત નથી. આદિ અનાદિથી જે પરંપરા ચાલી આવે છે એ પરંપરામાં હું તમે બેઠા છે. જીરે લાખા મૂળ વચનનો મહિમા મોટો, એને સંત ઝવેરલા જાણે. પણ જે ઝવેરી પુરુષો છે એ વચનની કિંમત કરે છે. વચન તો મારી પાસે છે, તમારી પાસે છે, પણ આપણે આજે ભજનવાણીઓ જે સંતો મહાપુરુષોએ લખી એ બધા ઝવેરી પુરુષો છે. હીરાની રફ હોય ને, હીરાની રફ એ આપણા હાથમાં આપી દે ને આપણે એની કિંમત ન કરી શકીએ, કારણ કે આપણે ઝવેરી નથી, આપણને ખબર ન પડે કે આની કિંમત કેટલી થાય. પણ ઝવેરીના હાથમાં એ રફ જાય ને ખબર પડી જાય કે ઓહો આ તો કિંમતી વસ્તુ છે. એમ વચન છે બહુ કિંમતી વસ્તુ છે. હીરો દીધો ગુરુએ હાથમાં રાખજો એને તનમાં ટાંચી, જ્યારે ઝવેરી મળે ને ત્યારે એના પારખા એના મૂલ મોંઘેરા થાય, એના મૂલ મોંઘેરા થાય. વચન તો દેવાય પંડિત પાસે હતું અને વચન તો દેવતણખી મહારાજ પાસે હતું અને બંને શોભાજી મહારાજના શિષ્ય. પણ જ્યારે બેની મુલાકાત થઈ, દેવતણખી મહારાજમાં પ્રકાશ જોયો ત્યારે દેવાય પંડિતે પૂછ્યું, બાપજી આપના ગુરુદેવ? કે ગુરુદેવ શોભાજી મહારાજ તમારા છે એ જ મારા છે. એને જે તમને આપ્યું છે એ જ મને આપ્યું છે. અને એ તો બધાને સરખું જ આપે છે ને ભાઈ, એ સરખું જ આપે છે. પણ પારખ ક્યારે થઈ, મહિમા ક્યારે સમજાણો કે એવા ઝવેરી મળ્યા ને ત્યારે કિંમત થઈ. ઝવેરી મળે એના પારખ્યા મૂલ મોંઘેરા થાય. મૂળ વચનનો મહિમા મોટો સંત ઝવેરલા જાણે. વચન થકી જે હોય અધૂરા એ પ્રેમ રસને શું પીછાને. જુઓ ભાઈ, પ્રેમના ઉદાહરણો અપાય, પ્રેમના દાખલા દ્રષ્ટાંતો અપાય, પ્રેમના આખ્યાનો વ્યાખ્યાનો થાય, પણ વચન વગર પ્રેમ પ્રગટતો જ નથી. સુરતા જગાડે નામને નામ જગાડે, પ્રેમ પ્રેમ જગાડે, પુરુષને પુરુષ જગાડે, બ્રહ્મ મારી હેલી રે જાન કરો ઉનદેશ કી. નામ વગર વચન વગર પ્રેમ પ્રગટે જ નહીં તો પ્રેમ શું? એત ગાંઠ બિન જાન અવસ્થા ભીતર માહી ભાડો, તન મન જોબન ભસ્મ કરી એક બ્રહ્મ અગન પર જાડો, લાલ ગુજરી રે લેજો કોઈ ગુરુગમ જ્ઞાને વિચારી. પ્રેમ શું? કે એક તો એમાં ક્યાંય હેત નથી. આપણે જે વ્યવહારિક સંબંધે બંધાણા હોય, પિતા અને પુત્રમાં હેત હોય, પુત્રને પિતામાં હેત હોય, ભાઈને ભાઈમાં હેત હોય, પણ એ આપણો એક લૌકિક સંબંધ થયો તો એ ભાઈને ભાઈમાં હેત છે એમ કહેવાય, ભાઈને ભાઈમાં પ્રેમ છે એમ ન કહેવાય. એક તો પ્રેમમાં ક્યાંય હેત નથી. ગાંઠ, સ્વાર્થની ક્યાંય ગાંઠ નથી પ્રેમની અંદર.
હેત અને ગાંઠ વગરની જે અવસ્થા એ પ્રેમ છે. હેત ગાંઠ બિન જાન અવસ્થા ભીતર માહી ભાડો. પ્રેમ પ્રગટ કરવો હોય તો ભીતરમાં ગુરુની શાન લઈને અંતરદ્રષ્ટિ કરવી પડે. તન મન જોબન એને ભસ્મ કરો. પ્રેમ સંબંધની અંદર, પ્રેમની વાતની અંદર તન ક્યાંય આવતું નથી. પ્રેમ સંબંધમાં દેહ અને મોહે મોહ્યા જેના દેહ એના તો ભૂંડા ભોગજો નહીં. તન ક્યાંય, તનની વાત પ્રેમ સંબંધની અંદર આવતી નથી. મન, પ્રેમ જ્યારે પ્રગટ થાય છે ત્યારે મન હોતું નથી. મન હોય ત્યાં સુધી પ્રેમ પ્રગટ થતો નથી. જોબન, યુવા અવસ્થા હોય તો જ પ્રેમ પ્રગટે, વૃદ્ધ અવસ્થામાં ન પ્રગટે, એવું કાંઈ છે નહીં. તન મન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મ અગન પર જાડો. આ બધાય ડબ્બા જે વાહે જોઈન્ટ થયા છે ને, એ બધાય ડબ્બા છૂટી જાય ને એન્જિન ફ્રી થઈ જાય ને, એ પ્રેમ છે. એ પ્રેમ છે. અને એ પ્રેમ ગુરુની કૃપા વગર, પરમાત્માના આશીર્વાદ વગર પ્રગટે નહીં ભાઈ, નહીં. નથી પ્રગટતો પ્રેમ વાણીમાં પાણી પાતા, નથી પ્રગટતો પ્રેમ તેલ ચોડાવે તાતા, નથી પ્રગટતો પ્રેમ ગાંધી દોષીને આટે, નથી પ્રગટતો પ્રેમ ગોતતા વાટે કે ઘાટે, નથી પ્રગટતો પ્રેમ તપાસતા ગુજરી ગામો ગામની, કહે નરભો પ્રેમ પ્રગટે કૃપા હોય જો સદગુરુ રામની. સંતની કૃપાથી પ્રગટે છે. એવો પ્રગટ્યો પ્રેમ વિદુર ઘર નાર નાતા નાગી ધાઈ, એસે લક્ષણ પ્રેમ કા જય બેટી જદુરાઈ, ગર્ભને કાઢી નાખતી છાલોતરા મુખે ધરાય છે, કહે નરભો આ પ્રેમનું પારખ્યું જો છબીલોય છાલા ખાય છે. એવો પ્રગટ્યો પ્રેમ વ્રજનાર તો મગ્ન થઈને મનમાં ફૂલી, કહાન 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 કહીને ભાન દેહનું વચન થકી જે હોય અધૂરા, એ પ્રેમ રસને શું પીછાને. જેને પાસે વચન નથી, જેની પાસે ગુરુગમ નથી, એને પ્રેમનો વઘારય કોઈ દી આવે નહીં. એને પ્રેમનો વઘાર પણ કોઈ દી આવે નહીં. મૂળ વચનનો મહિમા છે મોટો, સંત જવરલા જાણે. વચન થકી જે હોય અધૂરા, તે પ્રેમ રસને શું પીછાને. જીરેલાખા એવા રે વચનની જેને પ્રતીતિ આવે, ઈ 84 માં નો જ આવે. ઈ વચનની જેને પ્રતીતિ આવી જાય, ઈ કોઈ દી 84 માં નો જ આવે. અને 84 માં નથી જવાનું એટલે સંતોએ છાતી ઠોકીને કીધું કે એક શબ્દ મને દીધો સાહેબે, મેં લીધો અલેકીએ લગન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદના ચરણે કે હવે હું કોઈ દી 84 નો આવું ફરી. મેં અલેકિયા પીર પુરવના સતની જોડી મારે શિરે ધરી. શિરે ધરીને પીધો પ્યાલો અતિ લગન કરી. તો હવે આપણને એમ થાય કે વળી એક શબ્દ દીધો ઈ કયો દીધો છે. એક શબ્દ મને દીધો સાહેબ એમ બોલ્યા છે દયાનંદ મહારાજ. એ એક શબ્દ દીધો તો ઈ શબ્દ કયો દીધો છે? તો એ જ પોતે જ પોતાની અનુભવવાણીમાં એમ કહે છે કે ઓહંગ અચડા સોહમ ચીપિયા. વચન વિભૂતિમાં રહ્યો ભડી, 10મે મોલ જઈને અલખ જગાયો ત્યારે સારા શહેરમાં ખબર પડી. તાળા મળે એ તો જોવો તમે, તાળા મળે એ તો જોવો. એમ કહેવાય છે કે કોર્ટમાં કેસ ચાલતો હોય ને ત્યારે જેટલી સાક્ષીઓ મળે ને એટલો ઈ કેસ મજબૂત થાય. આપણને દરેક સંતોની સાક્ષી મળે છે. આપને વળી એમ થાય ગિરનારની ટૂંક ઉપર દત્તાત્રેય મહારાજ શું કરી ગયા છે? તો એ એમ કે છે કોહંગ ઊંચા ચડે સોહમ સામા મળે, બીજસાનમાં ફેરો માળા તો થઈ જાય તમારા ઘટ ભીતરમાં અંજવાડા. યોગ કા ઘર ત્રિકુટિકી કમાય, સોય ઘર લે લે મેરે ભાઈ, સોય ઘર ગુરુ દત્તાત્રેય કિયા, અને અજંપાના જાપ જપીને અમર રહ્યા. વળી આપણને એમ થાય તુલસીદાસ જેવા મહાપુરુષ જેને રામચરિત્રને આબેહૂબ વર્ણવ્યું, એને નરહરિ મહારાજે શું આપ્યો છે? શ્રી રામચરિત માનસને વાંચતા 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 ઉત્તરકાંડમાં વયા જાઓ. સોહમય અસ્મિ ઇતિ વ્રતિ અખંડા, દીપ શિખા સોઈ પરમ પ્રચંડ,
એને નરહરિ મહારાજે આ જ દીધું છે, સોહમ અસ્મિ, તે હું છું. કેટલો કેસ મજબૂત થાય. સોહમ શબ્દે ભાઈ સુરતા સાંધો ને જાણી લ્યો ને એના જવાબમાં તો દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુના પ્રતાપમાં. હવે એનો મત પંથ ધીરાજી મહારાજનો કયો, સંપ્રદાય કયો, એમના ગુરુદેવ કોણ આપણને નથી ખબર, પણ આ માર્ગે હાયલા ગયા એ વાત ફાઇનલ છે. એ વાત ફાઇનલ છે. એ સોહમ નામનો આ મંત્ર સાચો, એમાં પ્રેમથી ચિત્ત પરોયો, તાર અખંડિત જો તૂટે તો હું રોષે ભરાઈને રોયો, મામદ કે મેં જગ કરતા ને જોયો. મામદ સાહેબનો મત પંથ, એમના ગુરુદેવ કોણ નથી આપણને ખબર, પણ એ આ માર્ગે ચાલ્યા ગયા એ વાત ફાઇનલ છે. એ વાત ફાઇનલ છે, ફાઇનલ છે. કેસ આપણો બહુ મજબૂત છે. એટલે દાદા ઉગારામ કહેતા ભાઈઓ, ડોડાની મૂછું હોય ને એની ઉપર હળદર ચડાવીને ઈ કેસર મેં તમને નથી આપ્યું, ઓરિજિનલ દીધું છે, ઓરિજિનલ. ઈ અવલ કવલની સાધના, એના તમે સેજે સમરણ કરજો. અનાદિ વચન શબ્દ બ્રહ્મ સદગુરુદેવનું, પણ એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો, નાભી. હવે પ્રશ્ન આવ્યો, નાભી શું છે? નાભી શબ્દ છૂટો પાડો, નહીં ભય. જ્યાં ભય નથી એ નાભી છે. હવે મંડો વિચારવા, દુનિયાનું કયું એવું સ્થાન છે જ્યાં ભય નથી? ઇન્ટરનેશનલ સ્પેસ શટલ ઉપર વયા જાય તો ત્યાં ભય ન લાગે? ત્યાં મરી જાય નહીં? પૃથ્વીમાં કોઈ એવો ખૂણો જ્યાં ભય નથી કે ના? લગભગ ગમે ત્યાં જાવ તો ભય તો છે. નાભી જ્યાં કોઈ ભય નથી, એ તત્વ પ્રાણ છે. શ્વાસ અને ઉશ્વાસ મતવાલા એની બીચમાં પડે નહીં કોઈ દી તાલા. એ અલખ મેં દીઠ્યા લાગત સૌને મીઠા, મૂળ કમળથી અતપત કા જારા, ત્યાંથી જરતા હે તંત કા પારા. નાભી દેખ લે ભાઈ સેજે ત્રિવેણી નાય, ત્રિવેણી તંત કી માય, બેઠ કે ગગન में જાય, ગગન में આસન કીના, સોઈ જોગી જુગો જુગ જીના. પ્રાણ એક એવું સ્થાન છે કે ન્યા ભય નથી, ન્યા ભય નથી. એવા વચનની જેને પ્રતીતિ આવે એ કોઈ દી 84 માં નો જ આવે. વચનના ભરોસે જે કોઈ વર્તે, ભરોસો છે ને ભાઈ, મોટી વાત છે. આ 7 શાયરમાંથી 14 રત્ન નીકળ્યા, એ સર્વને સરખા ગણેશમાં સત અનુભવથી દયાનંદ ભણે છે. ભરોસાની ભક્તિને મુક્તિ મળે છે. ભરોસો મોટી વાત છે. જે ભરોસો બાળકને માતા ઉપર છે, એ ભરોસો, એવો ભરોસો શિષ્યને ગુરુ ઉપર હોવો જોઈએ. બાળકને માતા ઉપર કેવો ભરોસો છે? માં એમ કે બેટા આ તારા કાકા છે, પછી બાળક છે ઈ આરએનએ કે ડીએનએ ટેસ્ટ કરાવવા ન જાય. એને નક્કી કરી લીધું, મારી માતાએ કીધું કે આ તારા કાકા છે તો ઈ કાકા જ હોય. બેટા આ તારા મોટા બાપુજી છે, એટલે એને સંશય નથી થતો, એને ભરોસો છે. મારી માએ કીધું ને કે આ મોટા બાપુજી છે તો ઈ મોટા બાપુજી જ હોય. એમ મને તમને ગુરુએ કીધું ને કે બીજું કાંઈ ન આવડે કાંઈ નહીં, આ તમને જે વચન આપ્યું છે ને, દાદા ઉગારામ લાભુ દાદાના વાસ્તા પ્રસંગમાં બોલ્યા, ભાઈઓ બીજી કાંઈ ન ખબર પડે કાંઈ નહીં, પણ મેં તમને વચન આપ્યું છે એમાં ખાલી ભરોસો રાખશો ને તો ઈર્ષાગર ગુરુના પ્રતાપથી કહું છું કે તમે છાસિયા સોનામાંથી તો નો જ જાઓ. કારણ કે મળ્યા હશે ને મળશે પૂર્વ જન્મની પ્રીતે, નવો લેખે નહીં ચડે જુગો જુગની રીતે. ભાઈઓ મારા ને તમારા હંસ છે ને આદિ અનાદિના છે, અને આદિ અનાદિના છે એટલે જ આવી વાતમાં આપણને રસ પડે. બાકી જાણ્યા અજાણ્યા આવ્યા હોય ને એને એમ થાય બહુ બધા વખાણ કરતા હતા, સત્સંગમાં મજા આવશે, સત્સંગમાં મજા આવશે. 2 કલાક બૈકો કઈ ખબર જ ન પડી. ભાઈ તમે પુરવના નથી, પુરવના હોય એને આમાં ખબર પડી જ જાય. અમે પુરવ્યા પુરવ દેશના, અમારી બોલી સુણે હંસ કોઈ, અમારી બોલી દાદા ઉગારામ કે જે સુણે ને એ બધા હંસ પુરવના. એવા વચનની જેને પ્રતીતિ આવે એ 84 માં નો જ આવે. વચનના ભરોસે જે કોઈ વર્તે. શ્રદ્ધા નો હોય વિષય તો પુરાવાની શું જરૂર છે? કુરાનમાં ક્યાં ક્યાંય પયંબરની સહી છે? શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. વચનના ભરોસે જે કોઈ વર્તે એની સુરતા છે એ શૂનમાં સમાવે. તો શૂન શું છે? આંખ અને કાન બંધ કરીએ, પહેલું શૂન છે.
મુખ બંધ કરીએ, બોલવાનું બંધ કરીએ, મૌન પાડીએ, બીજું શું છે? સંકલ્પ વિકલ્પ ઉપર સંયમ રાખીએ, ત્રીજું શું છે? અને મારા ને તમારા દેહની અંદર જે પ્રાણ ચાલે છે ને ચોથું સહજ શું છે ભાઈ. ઈ સહજ સુનકી માય પ્રેમ હંસકા વાસા, નિરાધાર નિર્ગુણ કોઈ દી નો હોય નાસા. હવે કરમ ધરમ કો છોડ દે, કર સદગુરુ કી સેવ, સાંજ સમજ લે સદગુરુ કેરીત અવર નથી બીજો કોઈ દેવ. ગુરુ ગમે ખોજી લ્યો ને ભાઈ અહો ઘટમાં. ન્યા મારો નાથ સુન સહેજ છે ને, એમાં નાથ છે ને એ પોઈઢો છે. એમ કહેવાય ને કે ભૂમા ભગવાન છે એ શેષ નારાયણની સયા ઉપર પોઈઢા છે. સુન સેજમાં મારો નાથ ઓહંગ અનાદિ બ્રહ્મ સ્વરૂપે પોઈઢો છે. જીરે લાખા વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી અને વચન થકી ઠેરાણી. આપણને ઘણી વખત વિચાર આવે કે ભાઈ પૃથ્વી આટલી મોટી, એનો આટલો બધો વજન છે, તો પૃથ્વી કેના ઉપર હશે? અને આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન કરવામાં આવ્યું કે પૃથ્વી જે છે એ શેષ નારાયણ આમ બેઠા હોય, શેષ નારાયણની ફૂણ હોય ને એની ઉપર સરસવના દાણાની જેમ પૃથ્વી કે રહેલી છે. તો હવે હાલો આપને તો પહેલો પ્રશ્ન એ થાય કે શેષ નારાયણની ફેણ ઉપર પૃથ્વી છે, બરાબર છે, તો શેષ નારાયણ ફીંડલું વાળીને બેઠા છે, એ ક્યાં બેઠા હોય? આપણે તો એ ઉપાધિ તો ખરી. પણ ગણિત ભણ્યા હશો ને તમે? ગણિતમાં 4 વસ્તુ મુખ્ય: સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. એમાં ભાગાકાર તમે કરો ને, ભાગાકાર એમાં મૂળ સંખ્યા હોય એને ભાંગતા જાવ ને એટલે છેલ્લે જે રકમ વધે ને એને કહેવાય શેષ. કદાચ ખબર હશે, એને કહેવાય શેષ. ઈ જે શેષ રકમ બચે છે ને ઈ અવિભાજ્ય રકમ છે કે જેનું પછી વિભાજન ન થઈ શકે. એના પછી ટુકડા કરવા હોય તો ન થાય. ઈ શેષ તત્વ છે ને ઈ જ વચન તત્વ છે, ઈ જ નામ તત્વ છે, ઈ જ ગુરુગમ છે. એના ઉપર આ પૃથ્વી તોડાઈને રહેલી છે. દાદા રામદેવજી મહારાજ એરે ધર્મે મેઘ વરસે વરસે અખંડ અનરાધાર, ઈ શેષને ઘેરે કોડંબા રાણી એ પૂજે છે ધર્મ નિજાર. સાચું બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. એરે ધર્મ શેષે જીલો જેની માથે ધરા હુંદો ભાર, શેષના ઘરે કોડંબા રાણી જે પૂજે છે ધર્મ નિજાર. સાચું બોલો વચન વિચારો. જો શું આવ્યું? સાચું બોલો. કે સાચું કેમ બોલવું? કે વચન ને વિચારો. સંતોના અનુભવો જુઓ. સાચું બોલો, સાચું કેમ બોલો? વચન ને વિચારો. એમ અવતાર કે છે પીર રામદેવજી. એરે જીરે લાખા વચનથી બ્રહ્માએ સૃષ્ટિ રચાણી, જીરે લાખા વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી, વચન થકી ઠેરાણી. 14 લોકમાં વચન રમે છે પણ એને જાણે કોઈ પુરુષ પુરાણી. હમણાં આપણે વાત કરી દાદા ઓગરામ કે આજે બધી વાત અમારી છે ને પુરવના હશે એ જાણશે. ઈ વાત લોયણબાઈ કરે કે 14 લોકમાં વચન રમે છે પણ એને કોણ જાણશે ભાઈ? કે એને જાણશે કોઈ પુરુષ પુરાણી. પુરાણી પુરુષો એ વાતને જાણશે. હવે લોયણબાઈ એમ કીધું કે 14 લોકમાં વચન રમે છે, બરાબર. ગંગા સતીબાઈ એમ કહે છે પાનબાઈને સમજાવતા કે 14 લોકથી વચન છે ન્યારું. અને એક પદની અંદર મીરાબાઈ એમ કહે છે કે 14 લોકમાં નહીં એ છાનું જૈન પાતાળે પરવડ્યું. બરાબર. તો હવે લોયણબાઈની વાત સાચી કે ભાઈ 14 લોકમાં વચન રમે છે, ઈ બરોબર. ગંગા સતીબાઈ એમ કે છે 14 લોકથી વચન છે ન્યારું, તો ઈ બરોબર. કે મીરાબાઈ એમ કે છે કે 14 લોકમાં નથી છાનું પાતાળે જઈને પરવડ્યું, ઈ બરોબર. આપણને તો પ્રશ્ન થાય ને ભાઈ, થાય ને કે 14 લોકમાં વચન રમે છે. લોયણબાઈ કે છે ઈ બરાબર, એ પણ બરાબર. ગંગા સતીબા કે છે 14 લોકથી વચન છે ન્યારું, એ બરાબર છે. અને મીરાબાઈ એમ કે છે 14 લોકમાં નહીં છાનું પાતાળે જઈને પરવડ્યું, તો એ બરાબર છે. હવે પેલી વાત આપણે એ કરીએ 14 લોક શું? પેલા આપણે ત્યાંથી માનણી કરવી પડે. 14 લોક શું? તો બ્રહ્માંડની ગણતરીની અંદર શાસ્ત્રોમાં બધા લોકના વર્ણન છે ને કંઈક 14 લોકનું વર્ણન કરવામાં આવે છે.
ભૂલોક ભુવન ને રસાતાળ લોક ભુવન ને પાતાળ લોક ભુવન ને એવા બધા અતલ લોક ભુવન ને સુતલ લોક ભુવન ને વિતલ લોક ભુવન ને એવા બધા શાસ્ત્રોમાં વર્ણન છે 14 લોક બ્રહ્માંડની વાત. પણ આપણે જે વાત કરવી છે એ આપણા શરીરની બ્રહ્માંડની વાત કરવી છે, દેહરૂપી બ્રહ્માંડની, કારણ કે પિંડેશો બ્રહ્માંડે. તો આ શરીર 14 ઇન્દ્રિયોનું કહેવાય છે. 4 અંતઃકરણનો ઇન્દ્રિયોની સાથે સંયોગ કરો એટલે આ શરીર 14 ઇન્દ્રિયોનું કહેવાય છે. દાદા એક ભજનમાં લગભગ ક્યાંક લખ્યું છે કે સાધુ સુણજો બ્રહ્મ વિચાર તત્વ એક જ સાર, પુરુષ પ્રકૃતિ મળી 29, આત્મા દ્રષ્ટા જાણ, 14 ઇન્દ્રિય 14 કર્મ 14 દેવતા કાર્ય, સાધુ સુણજો બ્રહ્મ વિચાર તત્વ એક જ સાર. 4 અંતઃકરણનું મિશ્રણ કરો એટલે 4 અંતઃકરણ સહિત આ શરીર 14 ઇન્દ્રિયોનું કહેવાય. એ રીતે 14 લોકમાં વચન રમે છે. અને બાહ્ય જગતની વાત કરો તો આજે 14 ભુવન કહેવાય. અને સંતોએ એમાંય 14 પોતાના સદગુરુદેવને 14 ભુવનનો નાથ જાણીને માયના ભૈજાન ગાયું ને, સખી આજ રે લાભેશ્વર નાથ અમારે આંગણે પધાર્યા 14 ભુવન નારે નાથ. કોણ? હે ઉગારામ મારે આંગણ. એમાંય સંતોએ એવો ભાવ કર્યો કે મારા ગુરુદેવ 14 ભુવનનો નાથ છે. હવે 14 લોકમાં વચન રમે છે. 14 લોકમાં વચન રમે છે. આ શરીર છે 14 લોકનું. એમાં 3.5 કરોડ રોમ કહેવાય છે, રૂવાડા. એ એક રૂવાડા ઉપર મચ્છર બેસે અને આપણને ખબર પડી જાય એટલે તરત આપણે બીજા હાથથી ઉડાડી દઈ. ઈ કેમ? કે 14 લોકમાં વચન રમે છે ને એ ફાઇનલ વાત છે. 9 ઇન્દ્રિયોમાં સોહમનો જ સંચાર છે, પણ આપણે પાર પડવું હોય તો 10મા દરવાજે ધ્યાન રાખવું પડે. 9 સોહમની ઉપરે 10મા સોહમ સાર. કહે કબીર ધર્મદાસ કો કરવો હોય ને તો તાકા કરજો વિચાર. પણ બાકી 9 ઇન્દ્રિયોમાં રોમે રોમમાં ઈ જ વચન રમે છે. હવે 12ના બ્રહ્માંડની વાત કરી તો જગમે જગા ન કોઈ, જહાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ, સત્ય વાક્ય હે મેરા. 12ની કઈ એવી જગ્યા છે કે ભાઈ ઈ જગ્યા ઉપર અણુ માત્ર કોઈ એવી જગ્યા હોય જ્યાં મારો નાથ ન બેઠો હોય? એવું કઈ ખરું? કાંઈ નહીં. એટલે સંતોએ કીધું ભાઈ બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. ઘણા એમ કે આપણે કોઈના બાપથી ન બી, આપણને ભગવાનની બીક નહીં. ભાઈ ભગવાનની બીક ન હોય તો કાંઈ વાંધો નહીં, તું તારા કર્મની બીક રાખજે. કારણ કે આપણે આજે સીસીટીવી કેમેરા છે ને એ બધા હમણાં ગોઈતા અને એને આ પૃથ્વીની રચના કરીને તેદુના 4 ખૂણે ફિટ કરેલા છે. બરાબર? ઈશ્વરની બીક ન હોય તો કાંઈ નહીં મારો ભાઈ, કર્મની બીક રાખતો જાય છે, નતર ઈ કોઈને છોડતું નથી. કર્મ છે ભગવાનના બાપને નથી છોડતું. દશરથ કોણ છે? ભગવાનના પિતા. પણ એવું કર્મ થઈ ગયું જે ઓલા અંધા અને અંધીનો શ્રાપ થયો કે મારી જેમ કોઈ દીકરા નહીં હોય તે તારું મૃત્યુ થશે. એનો દીકરો સાક્ષાત નારાયણ બ્રહ્મ હતો. પણ એ રીતે મૃત્યુ થયું. એ ઇતિહાસને હું તમે બધા જાણીએ છીએ કે નથી જાણતા? એટલે માનસમાં તુલસીદાસ મહારાજ બોલ્યા, કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કર્મ કરહી તસ ફલ ચાખા. આખું વિશ્વ ભગવાને કર્મ પ્રધાન બનાવ્યું છે. કર્મ કરવામાં ધ્યાન રાખવું, એનો ભોગવટો ભગવાનથી માંડીને સામાન્ય મનુષ્ય સુધી બધાને આપવો પડે. જ્યારે ભગવાન વાલીને ભગવાને માર્યો ત્યારે વાલીએ ભગવાનને પ્રશ્ન કર્યો, કેમ મન મારો છો? કે તે ધર્મ મર્યાદાનો ભંગ કર્યો, ભાઈની સ્ત્રીને ઘરમાં બેસાડી. કે મેં ભલે ધર્મ મર્યાદાનો ભંગ કર્યો, જે વાંધો છે એ તમારા બે ભાઈને છે, અને મેં મર્યાદાનો ભંગ કર્યો હોય તો તમારા ગોઠવેલા ક્રમ પ્રમાણે હું ભોગવી લઈશ. તમે વચ્ચે કેમ આવ્યા? અને તમે ભગવાન ઉઠીને મેં બેરી સુગ્રીવ પ્યારા કવત કારણ રામ મોહે મારે. તમે ભગવાન જેવા ભગવાનને તમારે એક વેરીને એક વળી મિત્ર થાય? ભગવાન કે વાત સાચી, કેતો હોય જીવાડી દઉં. કે આવું ન જીવાય. આવો અવસર બીજી વખત આવો દુર્લભ. કારણ કે જન્મ મુનિ જતનું કરાય તોય અંતકાલ રામ આવત નહીં.
જન્મ જન્મ યોગી લોકો સમાધિ લગાવીને બેસી જાય તો તમારા દર્શન દુર્લભ ને આજ તમે મારી છાતી ઉપર ચડીને બેઠા છો, આ યોગને આ અવસરને જવા દેવાય નહીં. આ અવસરને જવા દેવાય નહીં. કે તો ભલે ભાઈ હું તારો વધ કરું, પણ આ મારું કર્મ છે એટલે એનો ભોગવટો કૃષ્ણ અવતારમાં હું તને આપીશ. અને ભીલના ભલકાથી ભગવાનના 3 પદ્મ વિંધાણા. આ કથાને આખું જગત જાણે છે ભાઈ, જાણે છે. એટલે વાત આ રીતે 14 લોકમાં વચન રમે છે. હવે ગંગા સતીબાઈની વાત લઈએ. એને એમ કીધું 14 લોકથી વચન ન્યારો. ઈ કેવી રીતે? કે આ દેહની અંદર વચન સ્વરૂપે ભગવાન છે, બરાબર? હવે દેહની અંદર બેઠો છે અને છતાંય ન્યારો છે. કેવી રીતે? કે આ દેહમાં 15 વર્ષ રહ્યો, 70 વર્ષ રહ્યો, 80 વર્ષ રહ્યો, પણ એનામાંથી રજા લેવી હોય ને તો એને કોઈને પરમિશન ન લેવી પડે. આપણે બંગલો બાંધીને બરાબર વાસ્તુ કરવા ગયા હોય ને એમ કે હાલો, તો પછી ન્યા સ્ટે ન નખાય. ન્યા તરત તૈયાર જ થઈ જવું પડે. ઊંચા ઊંચા મહેલ, ચિત્ર વચિત્ર, ઋષિ ભવન બનાયો, જબ પકડ કર બહાર નિકાલ્યો, તબ ક્ષણિક સુખ ન પાયો, રામ ભજન બિન કછુ કામ ન આયો, હરિભજન બિના કછુ કામ ન આયો. એક ભજનમાં દાદાએ લખ્યું છે, લાભુ કહે સાથે છે ન્યારો. સાથે છે ને પાછો ન્યારોય છે. દાદાએ એક ભજનમાં લખ્યું, સાથે છે ને ન્યારોય છે. આમ ગણો તો અંદર બેઠો છે એટલે સાથે જ છે, અને આમ ન્યારોય છે. હવે ખૂબીની વાત તમે જુઓ કે આપણે એક ઘર હોય, બરાબર? કોઈ આપણે કંઈક ગુનો કર્યો અને પોલીસ વાળા આપણને પકડવા આવે છે. ઘરની અંદર આપણે સંતાઈ ગયા, દાખલા તરીકે કબાટની અંદર સંતાઈ ગયા. ઓલા બધાય બહારથી જોયું તો આપણે ક્યાંય દેખાણા નહીં, પણ કબાટ ખોલે તો આપણે અંદર દેખાય કે નહીં? બરાબર? કોઈ એવી મોટી તેજુરી હોય ને એની અંદર આપણે ઘૂસી ગયા ને બહારથી કોકને કહી દીધું લોક મારી દો, પોલીસ વાળા જાય ત્યાં સુધી. એટલે પોલીસ વાળાએ રૂમમાં બધે આટો માર્યો, ક્યાંય ન દેખાણા, પણ ભાગ્યે ઈ તેજુરી ખોલવાનું કહે તો ઈ ખોલે તરત આપણે દેખાય કે નહીં? હવે મારો નાથ આની અંદર 16 કણાએ દેહની અંદર સંપૂર્ણપણે બિરાજે છે. ડોક્ટરો બધાય કબાટને તેજુરી ખોલ નાખે. હવે તો એવી ટેકનોલોજી આવી ગઈ છે કે હૃદયને ટેબલ ઉપર મૂકીને ઓપરેશન કરી લે તોય મારો નાથ દેખાતો નથી ક્યાંય. એટલે આપણા છોટમ સાહેબે ગાયું, હે નાથ હે નારાયણ, તું તો ન્યારો ન્યારો રહીને ખેલે છો નારાયણ. તારી ઈચ્છા છે તે માયા, તેમાં સઘળા ભેદ છુપાયા. છો તું નિર્ગુણ પણ છતાંય ગુણ તુજમાં દિશે ઘણા. તું ન્યારો 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 રહીને ખેલે છે નારાયણ. મૂળ નિર્ગુણ અને ઈ પાછો સગુણ થઈને આવે તે ગુણનો પાર ન હોય. એક જો આ અજાયબી છે. મૂળ નિર્ગુણ, નહીં ગુણ, જેમાં ગુણ નથી. ઈ સગુણ થઈને આવે તે સગુણ, જેમાં ગુણનો પાર ન હોય. હવે આપણો ટાંકો હોય, ટાંકો, ઈ ટાંકામાં પાણી ભર્યું છે, નીચે નળ ખોલો તો પાણી જ આવે ને. પછી ઈ ટાંકામાં દૂધ ભર્યું હોય, નીચે નળ ખોલો તો શું આવે? તો દૂધ આવે. હવે નહીં ગુણ એટલે ટાંકામાં ભર્યું છે પાણી, પણ નીચે સગુણ, નળ ખોલો ને તો દૂધ આવે. આ કરામતની વાત છે. મૂળ નિર્ગુણ એટલે નહીં ગુણ. ઈ સગુણ થઈને આવે ને તો એમાં ગુણનો પાર ન હોય. ટાંકામાં પાણી ભર્યું છે, નળ ખોલો ને તો દૂધ આવે. એની કઈ કડા જેમ તેમ છે. જ્ઞાનેશ્વર મહારાજે કદાચ જ્ઞાનેશ્વરી ગીતામાં ક્યાંક કીધું છે કે દુનિયાનો મોટામાં મોટો ગુપ્ત જાદુગર હોય ને તો એ મારો નાથ છે. જાદુગર ગમે એવા ખેલ કરે, અનેક વસ્તુ અવનવી ઉત્પન્ન કરે, અવનવી વસ્તુને ઉત્પન્ન કરીને છુપાવી દે, પણ જાદુગર પોતાની જાતને છુપાવી શકે નહીં ને. આ મારો નાથ આ બધા આવડા મોટા ખેલ કરે છે અને જાદુગર પોતે છુપાઈ ગયો. ખાલી ખેલ દેખાયા કરે, જાદુગર દેખાતો જ નથી. કોઈક સંતની શાન મળીને એને દેખાઈ ગયો બાપુ. એને દેખાઈ ગયો. નજરે આયા હરદમ હિરલા ખાણી, સત શબ્દના સુખ જેણે લાગ્યા ને એને આ વાતો નહીં માની. કોઈક ને દેખાઈ ગયો એવી નિજાનંદ મૂર્તિ તો મારી નહીં નો માં રમતી. જે ઓહંગ અનાદિ નામ છે એવા સદગુરુ મારા શ્યામ છે. બાકી કોઈને દેખાય નહીં. કેવી કડા છે,
કેવી કળા છે. એટલે તારી ઈચ્છા છે તે માયા, તેમાં સગડા ભેદ છુપાયા. મૂળ તું નિર્ગુણ પણ તુજમાં ગુણ દિશે ઘણા. તું ન્યારો રહીને ખેલે છે નારાયણ. પવન પાણીનો આ પિંડ બનાવ્યો, એમાં ચૈતન તારું લાવ્યો. તુજ ડાપણ જોતામાં નહીં દિશે મણા. આપણે સ્લેબ ભરવો હોય ને એટલે રો મટીરિયલ્સ બધું જેવડો સ્લેબ ભરવો હોય ને એના પ્રમાણમાં રાખવું પડે. કાકરી, કપચી, લોખંડ, પછી એનું મિક્સિંગ થાય સ્લેબ ભરાય. બરાબર. હવે આવી સરસ મજાની કાયા ઘડી, હવે રો મટીરિયલ્સમાં ખાડી એક જડ બુંદનું એક બુંદ, અને એમાં પાછું એને 5 તત્વનું મિક્સિંગ કેમ કર્યું એ ખબર નથી પડતી. નતર અલગથી કાકરી લાવી, અલગથી લોખંડ લાવીએ, અલગથી રેતી લાવવી પડે અને પછી મિક્સિંગ થાય એ બધું દેખાય. એક જડ બુંદની અંદર 5 તત્વનું મિલન કેમ કર્યું એ નથી ખબર પડતી, પણ 5 તત્વનું મિલન છે એ વાત ફાઇનલ છે. જડ બુંદનો આ દેહ બનાવ્યો હે. તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા. પવન પાણીનો આ પિંડ બનાવ્યો, એમાં ચૈતન તારું લાવ્યો. તુજ ડાપણ જોતામાં કાંઈ નહીં દિશે મણા. તું ન્યારો રહીને ખેલે છે નારાયણ. નટ જેમ પટનો ઓથ કરે છે, સકડ પૂતળા નાચ કરે છે, એમ તુજ કર્મા છે સર્વના તાતણા. તું ન્યારો રહીને ખેલે છે નારાયણ. પેલા ખટપૂતળીના ખેલની એક રમત આવતી ખબર હોય તો, એ પૂતળીઓ નાચતી હોય એ દેખાય, એને નચાવનારો નટ છે ને એ પડદા પાછળ હોય એ દેખાય નહીં. એમ હું તમે મારા નાથની બધી પૂતળીઓ છીએ એ આપણને નાચતી દેખાય છે, પણ એના બધાયના દોર એના હાથમાં છે ઈ દેખાતો નથી. બાકી એક કરે સૌ જગત ચલાવે, ચમક દ્રષ્ટિ લોહ ચલાવે. ઈચ્છા જ્ઞાન ક્રિયાદિક તુજમાં ગુણ ઘણા. તું ન્યારો રહીને ખેલે છો નારાયણ. એટલે ભાઈ આ દ્રષ્ટિએ જે ગંગા સતીબાઈએ કીધું કે 14 લોકથી વચન છે ન્યારો, ઈ આ દ્રષ્ટિએ અંદર બેઠો છે ને છતાંય ન્યારો છે ને એને દેહનું બંધન નથી. દેહમાં હોવા છતાં તું દેહથી ન્યારો સોહમ આપ ઉજાશે. દાસલા ભૂકે કોઈ એવા સદગુરુ મળે તો આપ સ્વરૂપ ઓળખાશે. દેહમાં છે ને છતાંય ન્યારો છે. હવે વાત લઈ મીરાબાઈની. મીરાબાઈ એમ કીધું કે 14 લોકમાં નથી એ છાનું, અને પાતાળે જઈને પરવડ્યું. છાનું નથી એટલે ગુપ્ત નથી. દેહ જગતમાં એ ગુપ્ત નથી અને બાહ્ય જગતમાં એ ગુપ્ત નથી, પણ આપણને નથી દેખાતું એટલે આપણને એમ કે ગુપ્ત છે. જેમ કે પવન નથી દેખાતો એટલે આપણને એમ કે પવન ગુપ્ત છે. ગુપ્ત નથી, પ્રગટ જ છે તો જ આપણે શ્વાસ લેતા હોય. જો ઈ ગુપ્ત હોત અને પવન થોડીક વાર રૂંધાય તો મનુષ્ય માત્રનો પ્રાણ ચાલ્યો જાય. પવન દેખાતો નથી એટલે ગુપ્ત છે એમ નથી. વચન ગુરુગમ દેખાતી નથી એટલે એ ગુપ્ત છે એવું, એટલે એ છાનું છે એવું નથી. પણ મૂળ એનું જે સ્વરૂપ એ પાતાળમાં જઈને પરવડ્યું. હવે પ્રશ્ન આવ્યો, પાતાળ શું? આપણો પ્રાણ છે ને એ પાતાળ છે. એમાં શબ્દ બ્રહ્મ ઓહંગ અનાદિ સ્વરૂપે ભૂમા ભગવાન બિરાજે પાતાળે જઈને પરવડ્યું. આજે અમુક કથાઓ છે ને બધી બહુ આધ્યાત્મિક છે. બલિરાજાની કથા આવે, ભગવાન વામન રૂપ ધરીને આવ્યા. બલિરાજાને 99 યજ્ઞ પૂરા થઈ ગયા હતા. 100મો યજ્ઞ કે છે ચાલુ હતો. બલિને ભગવાને કીધું, બલિ હું બહુ થાક્યો પાક્યો આવો છું, મારી બીજી કાંઈ ઈચ્છા નથી, મને ખાલી 3 ડગલા પૃથ્વી કે આપી દે. બલિરાજા કે પ્રભુ દીધી બીજું શું, એમાં શું 3 ડગલા પૃથ્વીમાં. એટલે એમના ગુરુદેવ શુક્રાચાર્ય મહારાજજી ના પાડે છે કે ભાઈ રહેવા દે, આ વામનમાંથી વૈરાટ થાહે અને દેવોનું કાર્ય સિદ્ધ કરવા આવ્યો. કે હવે મેં જે સંકલ્પ કર્યો એ સંકલ્પથી હું ફગું નહીં. ભગવાન વામન સ્વરૂપે કે બલિ તો તારે સંકલ્પ કરવો પડે. પાણીની અંજલિ આપી અને બલિએ સંકલ્પ કર્યો 3 ડગલા પૃથ્વી તમને દીધી ને વામનમાંથી વૈરાટ થયા. 1 ડગલું ને બીજું ડગલું, એમાં તો કે આખી ત્રિલોકી ભગવાને માપી લીધી. હવે 3જું ડગલું બાકી રહ્યું. બલિ હજી તારો સંકલ્પ અધૂરો છે, 3જું ડગલું ક્યાં ભરું ઈ કે, નતર તને હું નર્કમાં નાખું. કે પ્રભુ આ શરીર છે ને એ પણ એક બ્રહ્માંડનો ભાગ છે. મારા મસ્તક ઉપર આપનો ચરણ મૂકી અને તમારો સંકલ્પ પૂરો કરો. ભગવાને બલિના મસ્તક ઉપર ચરણ મૂક્યો
અને બલીએ બહુ 8-10 વરે કીધું કે પ્રભુ, કઠોર જ્ઞાતિમાં અમારો જન્મ ને અમારા વાડ કઠોળ એ આપના કોમળ અંગને વાગ્યા હોય ને તો અમને ક્ષમા કરજો અને કરુણા પ્રગટી ગઈ. ઇતિહાસ એમ કે છે કે એના ઈ પગ વડે સીધો બલીને પાતાળમાં ચાંપી દીધો. કદાચ નરસિંહ, આપણે ઓલું કીર્તન બોલીએ ને એમાં નરસિંહ મહેતાએ ગાયું છે, લટકે વામન રૂપ ધરીને ઉભા બલીને દ્વારે રે, 3 ડગલા પૃથ્વી જાચીને, 3 ડગલા પૃથ્વી જાચીને બલીને ચાપ્યો પાતાળ તમારા લટકાને. આપને વળી એમ થાય પાતાળમાં ચાપી દીધો એટલે શું કર્યો? પ્રાણમાં સ્થિત કર્યો. બલી ભજવા જેવું આ છે. પાતાળનું રાજ્ય આપ્યું એટલે ઈંડુ રાજ્ય આપ્યું, ઈંડુ રાજ્ય આપ્યું એટલે આત્મ રાજ્ય આપ્યું. સંત સેવાએ સુકૃત વાધે સફળ થાય કાજ જોને, પ્રીતમના સ્વામીને ભજતા આવે ઈંડુ રાજ. અને બલીની પરીક્ષા કરવા ગયો અને મારો નાથ પોતે બંધાઈ ગયો. બલીનો સુતલમાં રાજમહેલ, 52 દરવાજા, 52 દરવાજે 52 સ્વરૂપ ધારણ કરીને ભગવાન ચોકી કરે. લક્ષ્મીજી નારદને પૂછે કે લા કાં આવે નહીં? કે પરીક્ષા કરવા ગયા તા ને પોતે બંધાઈ ગયા. બરાબર ચીગરામાં ફિટ થઈ ગયા છે. કે પણ હવે તું નારદ છો, હવે એ પાછા વૈકુંઠમાં આવે એવું કંઈક કરવું હોય તો, કે તો તમારે બલીન બેન થવું પડે ને એની સેવા કરવી પડે. કે તો ઈ કરી, બીજું હું? લક્ષ્મીજી બલીના બેન બન્યા. અને જ્યાં ભગવાન હતા ત્યાં લક્ષ્મીજી ગયા. એક આધ્યાત્મિક સિદ્ધાંત એવો છે કે ભગવાનની બંદગી કરો, ભગવાનનું ભજન કરો, ભગવાન આવશે ને એટલે લક્ષ્મીજી પતિવ્રતા નારી છે, નહીં બોલાવું ને તોય આવી જાય. પણ આપણે મારા નાથ રીધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, માલ દે, પુત્ર દે, મિલકત દે, પરિવાર દે, બધુંય પૂરું થઈ જાય ને પછી છેલ્લે એમ કે ભક્તિ દે, મુક્તિ દે. એટલે હા વધારાનું એ ભગવાનને માંગો એટલે એની પાછળ આ બધું આવે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ તો ન્યા કરે મજૂરી, ઓર વિધાતા રાણી આપદ નિર્વાણી, જેના મુક્તિ ભરે છે પાણી આપદ નિર્વાણી. ગાય લે, આપણે તો ખેડૂતના દીકરા, ખબર પડે. ગાયને લઈ આવો ને પછી માખણ, દૂધ, દહીં, છાશ, ઘી, અને કદાચ બનાવતા આવડતો હોય તો માવોય ક્યાંય માંગવા ન જવો પડે. અને ઘરમાં લોટ પડ્યો હોય ને ગોળનું જો મિશ્રણ થાય ને તો ઘર બેઠા અડદિયા બની જાય. હમણાં શિયાળામાં લગભગ ખાતા હશે બધા. એમ ભક્તિ માંગો ને, બીજી કાંઈ માંગવાની જરૂર નથી. એની પાછળ 4 પ્રકારની મુક્તિ સહજ રીતે આવી જાય. સાલોક્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ, સારુજ્ય મુક્તિ. શાલોક્ય મુક્તિ, સામીપ્ય, સારુજ્ય અને સાયુજ્ય, આ 4 મુક્તિના જે શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યા એ ભગવાનને માંગો એટલે બધું એની પાછળ આવી જાય. બલીન ચાંપ્યો પાતાળ એટલે આત્મરાજ્ય બતાવ્યું. આ રીતે મીરાબાઈ એમ કે છે કે 14 લોકમાં નથી છાનું, પાતાળે જૈન પરવડ્યું. એટલે 14 લોકમાં વચન રમે છે એને જાણે કોઈ પુરુષ પુરાણી. એવા વચનની જેને પ્રતીતિ આવે એ 84માં નો જાવે. વચનના ભરોસે જે કોઈ વર્તે એની સુરતા સુનમાં સમાવે. હવે વાત એવી રહે કે વચન મળે કેમ? કે આપણે ગુરુ મહારાજને રૂપિયાના બંડલના ઢગલા કરી દઈને વચન મળી જાય એમ? ના, પૈસાથી નહીં, પ્રેમથી મળે. પૈસાથી વાલો મારો પ્રેમને વશ થયો રાજી, એમાં શું કરે પંડિતને કાજી? નહીં. કુપાત ગંગા સતીબાઈ, કુપાત્રની આગળ વસ્તુ ન ઓરીએ, સમજીને રહીએ ચૂપ. ભલે ને આવીને ધનનો ઢગલો કરી દે, હોય જગતનો મોટો ભૂપ, જગતનો બાદશાહ કેમ નથી આવતો? એની પાસે ભલે ને પૈસા હોય પણ એની પાસે પ્રેમ નથી, તો પ્રેમ નથી એને વચન ન મળે, એને ગુરુગમ ન મળે. પ્રેમ જોઈએ. વચન મળે શિષ્યને સાટે. એ ઓછા માણસને ન કહેવાય. ઓછો માણસ કોણ? ઓછો માણસ એટલે અધૂરિયો માણસ. હે બાયુ પૂરા મળે તો રાવું રેડીએ, અધૂરિયા શું જાણે આપણા દિલડાની વાત. અધૂરો માણસ એટલે સલીલ માણસ. સલીલ ભક્તને સ્વપ્ન ન આવે, ભલે ને પાટે જ્યોતું જગાવે.
સલીલ એટલે કે જેને ગુણ નથી બંધાતો, વર્તમાન બિરાજિત મહાપુરુષોમાં જેને ગુણ નથી બંધાતો એ સલીલ છે. કામીએ તરી જાય, ક્રોધી તરી જાય, લોભી કી પણ ગતિ હોય, પણ કહે કબીર સલીલ તરતા દીઠ્યા ન હોય. સલીલ ન તરે, ન તરે. પથ્થર બોયા ગંગ મેં તોય રહી ગયા તંગના. એટલે વચન મળે શિષ્યને સાટે, ઈ ઓછા માણસને ન કહેવું, ઈ અધૂરિયાન ન કહેવાય. વચન મળે શિષ્યને સાટે, ઓછા માણસને ન કહેવું. સદગુરુના ચરણે શીશ નમાવીને એના હુકમે રહેવું. તો આપણે માથું તો ગુરુના ચરણે નમાવી જ છીએ ને, તો આપણને આવડે છે. પણ મસ્તક એટલે મન ગુરુ ચરણે નમવું જોઈએ. સાચા વેપારી સંત છે સદગુરુ દીન દયાળ, કૂડ કપટને પરહરીને આપણું મન અર્પો ગુરુની પાસ. મસ્તક નમાવું એટલે મન નમાવું, મનથી આધીન થઈ જાવ. ગુરુના ચરણે શીશ નમાવી એના હુકમે રહેવું. હવે હુકમની વાત આવી કે ભાઈ ગુરુનો હુકમ તો આપણે પાડવો જોઈએ, પણ ગુરુનો હુકમ પડાય ક્યારે? કે હું કમ થાય ને તઈ હુકમ પડાય. હુકમ હું જે છે ને, આઈ એમ સમથિંગ, મેં ઈ આઈ જે છે ને હું, ઈ કમ થાય ને તઈ ગુરુનો ભજન કરવાનો હુકમ છે ઈ પડાય. અને તુહીકારના ધ્યાન થકી જ હુંકાર ઘસાય ભાઈ. હા, તુહી કરતા તાંત બિછાવી સતનામનો સમરણ કીધો, આ પિંજણમાંથી પ્રગટીને મન દાદુનું દર્શન દીધો. વચન મળે શીશને સાટે, ઓછા માણસને ન કહેવું. સદગુરુના ચરણે શીશ નમાવી એના હુકમે રહેવું. એના હુકમે હુકમ, એની આજ્ઞાનું પાલન, પણ એના માટે હુંકાર ઘસાય તો બધી વાત પતે એમ છે. જીરે લાખા આદિ અનાદિમાં વચન છે મોટું, એને જાણે કોઈ પુરુષ, એને જાણે કોઈ વિવેકી પૂરા. સેલરસીની ચેલી સતી લોયણ બોયલા, એના નહીં ને વર્ષે નોરા. વચન આદિ અનાદિથી મોટું જ છે, અને મોટું જ રહેવાનું છે ને ભાઈ, અને મોટું જ રહેવાનું છે. એને જાણે વિવેકી પૂરા, શેલરસીની ચેલી સતી લોયણ બોલ્યા, એના નહીં ને વર્ષે નૂરા. એ વચનને જેણે કમાવ્યું એ મહાપુરુષની આંખમાંથી નૂર વરસે છે અને મુખમાંથી અમૃત વરસે છે. ઘણા એમ કહે છે કે તમે વાતો કર્યા કરો, સત્સંગમાં જાઓ આવો, વાતોનો શું પ્રભાવ હોય? અરે વાતોનો પ્રભાવ હોય એવો કોઈનો પ્રભાવ ન હોય. વાણીનો પ્રભાવ છે એવો કોઈનો પ્રભાવ નથી. તમને એક દાખલા તરીકે દૃષ્ટાંત કહું કે એક સરસ મજાની વાડીમાં એક લીંબુડી, એમાં ઘેઘૂર લીંબુ આવેલા, ઘેઘૂર લીંબુ, અને મોટા મોટા અને રસદાર, એકદમ ખટાશ પૂરેપૂરી લીંબુમાં પકડાયેલી. અને ઈ એક બે લીંબુ તોડ્યા, પછી એને ધોરિયામાંથી પાણી જતું હતું એટલે એ લીંબુને પાણીમાં ધોઈ અને પછી એ રસદાર લીંબુ ના બે કટકા કર્યા. એક વાટકાની અંદર બીને દૂર કરીને જે ખટાશ વાળું લીંબુનું પાણી હતું એ વાટકામાં ભર્યું. એમાં થોડુંક સંચળ નાખ્યું, એમાં થોડુંક મીઠું નાખ્યું, એટલે વધારે ખટમટાશ વાળું થયું. અને પછી એક ચમચી લીધી અને એ ચમચી લઈને આપણે આપણા મુખમાં મૂકી. અત્યારે બધાને મુખમાં પાણી આવવા માંડ્યું કે નહીં? આ વાણીનો પ્રભાવ છે. અહીં લીંબુ નથી ને લીંબોડી નથી બાપુ. એટલે સુતેલી ભાવના જે જગાડે, સંત ભક્ત જન સાચા, હૃદય વાણી જેની પ્રેમ રસ જરતી, એના લે આખું જગત વિશ્વાસ. ગંગા સતીભાઈ ભલે અભણ રહ્યા, પણ એની વાણીમાં આખી દુનિયાનો વિશ્વાસ કરવો પડે. અને અત્યારે વિદેશોમાં એની વાણી ગવાય છે. ભૂરિયા ઇંગ્લિશ મીડિયમ વિદેશોમાં એની વાણી ગવાય છે. એના રાગ તાલ થોડાક આપણાથી જુદા પડે. વીજળીના ચમકારે મોતીડા પરવી લેવ પાન, યુટ્યુબમાં જોજો, પણ ગવાય છે. ઈ વાણીનું આખું જગતને શ્રદ્ધા રાખવી પડે સાહેબ. હે સુતેલી ભાવના જે જગાડે, સંત ભક્ત જન સાચા, હૃદય વાણી જેની પ્રેમ રસ જડતી, એના લે જગત વિશ્વાસા. ઈ આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટે હૃદય આકાશા, એ વિના નહીં સત્ય કે સૌમ્યતા હોય નહીં કદી ઉજાસા.
ઈ વાણી શુદ્ધ ફળ જન્માવે બાપુ. આપણે એમ થાય કે આવડી મોટી ગદગંગા, પણ ઈ વાણીનો જ પ્રભાવ છે, સત્સંગનો પ્રભાવ છે. ઈ વાણી શુદ્ધ ફળ જન્માવે, વાંજણી વાણી નિરાશા, દાસ લાભો સદગુરુ સાચા, કરે નિજ સ્વરૂપ પ્રકાશ. અને ઈ વચન જેને જાણ લીધું ને ભાઈ, એ ગંગા સતીબા પાનબાઈ કે બધું જાણ લીધું. બીજું કઈ જાણ્યું તોય ઠીક ને, ન જાણ્યું તોય ઠીક, પણ વચન જાણ્યું ને એને બધું જાણ લીધું. અને એક પિંગલ કવિ થયા છે, એને કીધું કે આત્મજ્ઞાન ન જાણ્યું, એ સિવાયની 18 પ્રકારની કદાચ ભાષા જાણ લીધી તો એ બધું ડિંગલ છે. કેટલી ભાષા? 18 પ્રકારની ભાષામાં પારંગત થયા અને આત્મજ્ઞાનમાં પારંગત ન થયા તો એ બધી વસ્તુ ડિંગલ છે. લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મની, ચીન, જાપાની, ફિરંગી, દેવગીરી, અરુ દ્રવિડ, ફારસી, નેક, મરાઠી, હિન્દુસ્તાની, લિપિ અનેક પ્રકાર લિખાવત, સિંધવી, ફારસી, અરુ મકરાની, પિંગલ કહે વ્રથા સબ ડિંગલ, જો નર ભયો ન આત્મ જ્ઞાની. એ આપણા મહાપુરુષો ઝૂંપડામાં રહી અને જગતમાં બેરજા મારી ગયા ને એના તિથિ તહેવારો ઉજવાય, પણ એને આ વચન નહીં જાણ્યું ભાઈ. અમારે બાપુને આવ્યા હતા, મન કે આ વર્ષે બાપુને બરાબર 13 વર્ષ પૂરા થાય છે અને હારોહાર કંઈક 13 નો મેળ, એવું એમ છે ને, કંઈક 13 છે ને, હારોહાર કે 13 નો મેળ છે, જો તમે આવો તો આપણે કે કંઈક મોટું આયોજન કરી. આ એક સાજેલ જેવી ઝૂંપડીમાં ઘરમાં રહીને સદગુરુના જેને ચરણ ગ્રહણ કર્યા, અમર સાહેબ જેવા સદગુરુ મળ્યા અને જે પોતાથી થતી હતી ભજન બંદગી કરી, તો એના તિથિ તહેવારો ઉજવાય. બાકી આપણે વયા જઈને પછી કોઈ યાદ નથી કરતું. ક્યાં કોઈને ટાઈમ છે? અને ઘણા તો પૂન એટલે કરે છે, ઘણા એમ છે કે આપણે પૂન કરીને એટલે પાછળથી જગત આપણને યાદ કરે. મારા વાલા, ભ્રમ કાઢી નાખ, ઈશ્વરને યાદ કરવાનો ટાઈમ નથી, તને કોણ યાદ કરે? જેને આ શરીર બનાવ્યું, જેને આપણા ઉપર આટલો બધો ઉપકાર કર્યો, એને એ ભજવાનો કોઈને યાદ નથી ને આપણને કોણ બાપુ યાદ કરતો? એ યાદી તો જેને ભજન કર્યું, જેને વચનમાં ધ્યાન રાખ્યું, એની બધી યાદી છે. મારી તો ઉંમર બહુ નાની, મને આછું એવું યાદ આવે છે કે ક્યાંક કાર્યક્રમ હતો, ક્યાં હતો એ ખબર નથી, ત્યાં જયંતિ બાપાએ દાદ બાપુને કીધું કે બાપુ ભજન બોલો. એટલે એની જે પેટી વગાડવાની જે એની કળા હતી ને બહુ સારી, શાસ્ત્રીય સંગીત જેવી પેટી વગાડતા. એટલે એને પેલા તો આપણી ઓલી સાદી પેટી, સ્કેલ ચેન્જર ને એવું કાંઈ નહીં, પણ સુરજ્ઞાની બહુ. એટલે એનો જે મૂળ સૂર હતો ને એમાં નીચે કંઈક ઓલું કાગળ કે એવું કંઈક ભરાવી, એટલે જે આપણે ગાઈએ ને તો એ મેઇન સા પકડાય ને તો આપણો સ્વર એની યારે ગાવાની મજા આવે, એવું એને એ નોલેજ હતું ને. એ ત્યારે કંઈક બહુ સરસ ભજનો ગાયા હતા. આવું મને બહુ આછું યાદ આવે છે. એટલે વાત એટલી કે યાદી જે છે એ સંત મહાપુરુષની છે. હવે લોયણબાઈ લાખાને એ વાત કરે છે, વચનનો તો મહિમા ગાયો, પણ એ વચન સંત સદગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે, એટલે હવે ગુરુનો મહિમા કેવો એ વાત કરે છે. જીરે લાખારી ગુરુને તમે એક રૂપ જાણો, જીઓ એમાં જુદાપણું ઉરમાં ન આણો રે. હરી છે ગુરુ માને, ગુરુ છે રે હરી માં, જીઓ એમ એક રે જાણીને રસને માણો રે. જીરે લાખા હરી ગુરુને તમે એક રૂપ જાણો, જીઓ
ગુરુ વિશે કોઈ દી અભાવો ન લાવો જીઓ જી. જીરે લાખા ગુરુ વિશે રે કોઈ દી અભાવો નો લાવો જીઓ જી. એ સમજણ છે બહુ મોટી રે આ, જ્યાં લગી ગુરુમાં વર્ણ ભેદ વાડો જીઓ જી. ત્યાં લગી વાતું છે બધી ખોટી રે જીરે લાખા હરી ગુરુને તમે એક રૂપ જાણો જી ઓ જી. ગોવિંદ નથી કાંઈ જુદા જીઓ જી. એવો ભરોસો ઉરમાં આવે રે ગુરુને ગોવિંદ નથી કાંઈ જુદા જીઓ જી. એવો ભરોસો ઉરમાં આવે રે વચનના ભરોસે મૂળ રે વચનના એ છે અધિકારી જીઓ જી. એને નક્કી ભજન દિલ ભાવે રે હરી ગુરુને તમે એક રૂપ જાણો જી ઓ જી. ચરણ નાજે એવા વિશ્વાસી જીઓ જી. એ તો રહેણી કરણીના ખાસા રે સેલર સી નીચેલી
સતી લોયણ બોલ્યા જીઓ જી એ કોઈ દી પડે નહીં ક્યાંય પાછા રે હરી ગુરુને તમે એક રૂપ જાણો જીઓ જી જીઓ જી જીરે લાખા હરિ અને ગુરુ એન તમ એક સ્વરૂપે જાણજો. તો કે ભાઈ એક સ્વરૂપે જાણવાનો ફાયદો શું? કે ફાયદો ઈ કે તો મારો ને તમારો સેજે સેજે મોક્ષ પદનો કિનારો આવી જાય. સેજે સેજે અલખ લે લાગી અપરંપાર મને કીધો સેજે ભવપાર. સદગુરુ કબીર ભાણ રવિ તે ઉગારામ આધાર સાહેબ નામ સમજાવીને ટાળી મનની જંજાળ. ખરી ખાંતે ખોજત પાયા સદગુરુ સત્ય આધાર પુંજારામ ઉગારામ ચરણે ઓળખાયો 52 બાર. હરિન ગુરુને એક રૂપ જાણવાનો ફાયદો ઈ કે જે કિનારો હજારો વર્ષની તપશ્ચર્યાએ આવો દુર્લભ ઈ આવો એક્ય ભાવ થાય, અદ્વૈત ભાવ થાય તો સેજે સેજે નરસિંહ મહેતા જેવા મહાપુરુષો તો એમ કે અમને હલેચાઈ ન લાગ્યા. નતર નાવમાં બેસીને સામે કિનારે જતા હોય થોડા ઘણા હલેચા લાગે ને, હલેચાય નહીં. ભવસાગરમાં ગુરુ નાવે ચડી સહજ મેં આવ્યા સાગર પાર. મારી હોડીને હલેચા કાંઈ નો નડ્યા, કારણ કે ગુરુ મળી ગયા તા એવા સાવધ હાંકનહાર. હરિ ગુરુ ને તમે એક રૂપ જાણો, એમાં જુદાપણું ઉરમાં ન આણો, એમાં જુદાપણું હૃદયની અંદર લેશ માત્ર પણ નહીં આણવા. કારણ કે ગુરુ કો ગોવિંદ કર જાનીએ રહીએ શબ્દ મેં સમાય. મળી જાય તો દંડવત બંદગી, નતર પલ પલ ધ્યાન લગાય. હરિ છે ગુરુમાં, ગુરુ છે હરિમાં, એમ એક જાણીને રસ માણો. પણ આ રસ કોણ માણી શકે? હંસ સાચા મોતીને ચણી શકે, બગલાનું કામ નહીં. બગલા કદાચ જાય તો એને થાય કેવું કે માખી સુગંધ પરહરે દુર્ગંધ હોય ત્યાં જાય. એમ મૂર્ખને બોધ ન લાગે, કાંઈ ઊંઘે ને કાં ઉઠી જાય. કથા ચાલતી હોય, સત્સંગો ચાલતા હોય, એવા કોઈ દિવ્ય મેળાવડાઓ ચાલતા હોય, એમાં કોણ બેસી શકે? આ રસ કોણ પી શકે? કે જે હંસ બન્યા છે. જે હંસ જે નથી બન્યા એને જો વ્યવહારે આવ્યો હોય ને બેઠું રહેવું પડે ફરજિયાત તો એને નીંદર આવે, અને કાં પછી કાં ઊંઘે ને કાં ઉઠીને વહી જાય. અને ભગવાન રામે જ્યારે કુંભકર્ણને માર્યો ને, કુંભકર્ણને, એટલે એના ઘરવાળાને ભગવાનની રેવેર બંધાણો. એટલે જ્યાં જ્યાં રામની સભા હોય, જ્યાં સત્સંગ ચાલુ હોય, જ્યાં હરિકથા ચાલુ હોય ને, એ ગુપ્ત સ્વરૂપે ચુંદડી લઈને આટા મારે. જરા કઈ સાધક ઢીલો પડ્યો એટલે સીધી ઓઢાડી. જો કે રાક્ષસણીને વરવાનું કોઈ મન ન હોય, પણ ધરાર વરી જાય. એમ નિંદ્રા એવી છે. નિંદ્રા, હા એક વસ્તુ છે, લ્યો આગળ રાત્રે હરખે હરખા તાળિયા મિત્રો બેઠા હોય ચોરે, 14 પંચાતિયાન બધાય, અને રાતના 3:30-4 વાગી જાય ખબર નહીં પડે. અને સત્સંગમાં કે અમને નીંદર આવે. નીંદર આવે એનું કારણ એ છે કે આ વાતના અધિકારી નથી. અધિકારી ભારતી રેવા ને ગુરુ મનહર મળ્યા. એ ભારતી રેવા એક વાણીમાં ગાયું છે કે રણુ રણુ આમાં વચન રણુ કે ઈ છે અજર ને અમર દેવા. ઓહંગ સોહમની ઉલટ જળ લાગી સાચું ધન સમરણ સેવા. હે નિજ જ્ઞાની, હે નિજ આત્મા, હંસના તો ટોળા ચાલ્યા, પણ એમાં માન સરોવર બેઠા હંસા. કે બગલાય હારે હતા ને, કે બગટોળા બધાય બહાર રહ્યા. કારણ કે હંસની ગતિમાં બગલા શું જાણે, મન જેના ચડી ગયા મોટપ માડે, ભ્રમણાના વનમાં ભૂલા પડ્યા, ઈ સોહમ સાધનને કેમ પાવે. તો બગ કોણ? કે બાહિર બગ ધ્યાન ધરત હે, અંતર ચલે માહી સુર ચટકી. બાહિર બંદા ભીતર ગંદા, મન મેલા મછિયા જંડકી ઝટકી. સદગુરુ મળે તો શાન બતાવે ને ખોલ દેવે અંતર કી ખડકી. હંસની ગતિમાં બગલા શું જાણે, મન ચડ્યા મોટપ માડે, ભ્રમણાના વનમાં ભૂલા પડ્યા, એ સોહમ સાધનને કેમ કરીને પાવે. નાભી નાસિકા નૈનોમાં નિરખી, સંત સમાગમ કોઈ પાવે. ભારતી રહેવાને સદગુરુ મનહર મળ્યા, ત્યાં પહોંચ્યા સંત એમ ગાવે.
જે હંસ ગતિ જેને પ્રાપ્ત થઈ છે એને આધ્યાત્મિક વાતમાં રસ પડે, બાકી આમાં રસ પડે નહીં, ના પડે. એટલે ગુરુ વિશે કોઈ દી અભાવો ન લ્યાવો, એ સમજણ છે બહુ મોટી. બીજું કઈ આવડે કે ન આવડે, બીજી કઈ ખબર પડે કે ન પડે, બીજું કઈ જાણીએ કે ન જાણીએ, એટલું તો ખાલી દ્રઢ કરીએ કે અભાવો નહીં લાવવા. ગુરુ વિશે કોઈ દી અભાવો નહીં લાવવો, એ સમજણ છે. મોટા મોટી આ સમજણ છે. લ્યો, વાત સાદી તળપદી ભાષા, પણ વેદાંત રસ. પણ વેદાંત રસ, જેને ભક્તિના માર્ગે ચાલીને મંજિલ સુધી પહોંચી જવું છે, એના માટે આ બધા વેદાંત રસ છે. અને મંજિલે પહોંચવા માટે જ આ મહાપુરુષો આપણને બધી ભલામણ કરે ને, ભાઈ આમ હાલજો, ક્યાંય અટકતા નહીં, આવરણ આવે તો ઊભા રહેતા નહીં. દાદાએ શું કીધું આપણને કે ભાઈ મત અટકે મેના પિંજર કી, અબ દૂર દેશ પર જાના હૈ, યહ હરદમ મેં તાર મિલાવી સોહમ સોહમ એમ ગાના હૈ. તો આપણને તરત પ્રશ્ન થાય કે ન્યા જાવું કેમ, પગથિયા ચડવા કેમ, ચાલવું કેમ? તરત કીધું કે અટક અટક મેં ખટક બડી હૈ, કપટ નપટ તજાના હૈ, સોહમ કી એ સડક સીડી પર ચટક ચટક ચલ જાના હૈ. झटपट तजी खटपट मन का पंच प्रपंच मिटाना है, यह देश का बड़ा तमाचा सदगुरु घर पिछाना है. नट करे पट खेल जहां जट सुरत नुरत में समाना है, नुरत निशान पकड़ कर सोहम सब गट एज सुनाना है. પાંખ બે આંખ और उड़े निस दिन, ज्ञान ने वैराग्य ની પાંખ થી મંજિલ કપાસે. પાંખ બે આંખ और उड़े निस दिन राह बड़ा अजाना है, પણ તુહી 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 કરકે પંછી મેરા લાભો સદગુરુ શાના હે. આ રીતે કે તમે હાલ્યા જાઓ એટલે નક્કી એક વખત મંજિલ આવે આવે અને આવે, કારણ કે માર્ગ સાચો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી સાહેબ. હા, ગુરુ વિશે કોઈ દી અભાવો નો લાવવો, એ સમજણ છે મોટી. જ્યાં સુધી ગુરુમાં વર્ણન ભેદ ભાડો ત્યાં સુધી વાતો બધી ખોટી. ગુરુમાં તો નહીં જ, પણ સંતો તો એમ કહી ગયા જગતમાંય વર્ણભેદ નહીં. ગુરુમાં તો વર્ણભેદ. ભાઈ કઈ જાતિ જોઈને થોડા ગુરુ કરાય, જ્ઞાન જોઈને કરાય. હે, જ્ઞાન હીણા ગુરુ ન કીજીએ, વાંજિયા ગાય સેવે શું થાય, પારસ લખ્યો પુરાણમાં સુણતા સોનું ન થાય. જાતિ જોઈને ગુરુ નહીં, જાત ન પૂછીએ સંતન કી, પૂછી લીજીએ જ્ઞાન. મોલ કરી લે ને તલવાર કાન, પડ્યું રહેવા દે મ્યાન. જાતિ જોઈને થોડા ગુરુ કરાય છે, પણ ગુરુમાં તો જાત વર્ણ નહીં, સંસારમાંય જાત વર્ણ નહીં. સમદ્રષ્ટિ કેળવવાની કૃષ્ણ પરમાત્મા શ્રીમદ ભગવદ ગીતાની અંદર એક શ્લોકમાં અર્જુનને આ વાત સમજાવે છે. આ વાત સમજાવે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની, સુનિચૈવ સ્વપાકે ચ પંડિતઃ પંડિતઃ સમદર્શિનઃ. પરમાત્મા પોતે વિદ્યા વિનય સંપન્ન, વિદ્યા અને વિનયયુક્ત બ્રાહ્મણ હોય તોય ભલે, ગવિ ગાય હોય તોય ભલે, હસ્તી હાથી હોય તોય ભલે, કૂતરું હોય તોય ભલે, સુનિચૈવ સ્વપાકે ચ પંડિતઃ ચાંડાલ હોય તોય ભલે, પણ જે જ્ઞાની મહાત્મા પંડિત પુરુષો છે એ બધાની અંદર એક સરખો સમભાવ રાખે છે. હવે દુનિયામાં સમભાવ રાખવો પડે તો ગુરુમાં તો રાખવો જ પડે, રાખવો જ પડે. એટલે ગુરુ વિશે કોઈ દી અભાવો ન લેવો, એ સમજણ છે મોટી. જ્યાં લગી ગુરુમાં વર્ણન ભેદ ભાડો ત્યાં સુધી વાતો બધી ખોટી. વર્ણભેદ જ્યાં સુધીમાં દેખાય છે ત્યાં સુધીની વાતો બધી ખોટી છે, ખોટી છે. જીરે લાખા ગુરુને ગોવિંદ નથી કઈ જુદા, એવો ભરોસો જેને ઉરમાં આવે, એ મૂળ વચનના અધિકારી ને એને નક્કી ભજન દિલ ભાવે. ઘણી વખત આપને પ્રશ્ન થાય કે ભાઈ ગંગા સતીબાઈએ કીધું કે ભાઈ કુપાત્રની આગળ વસ્તુ ન હોરીએ, બરાબર? તો આપણે કુપાત્ર જ છે, હવે આપણે સુપાત્ર કેમ થાય? વચન નામ ગુરુગમ એને પ્રાપ્ત કરવા માટેના આપણે અધિકારી ક્યારે બનીએ? કંઈક પ્રોસેસ હોય ને, તો એની પ્રોસેસ શું? આપણે આ વચનને લેવા માટેના અધિકારી ક્યારે બનશું? એની લેબોરેટરી આપણે કઈ રીતે કરશું કે હું અધિકારી બન્યો કે નથી બન્યો? તો એના માટે આ એક જ કડી યાદ રહી જાય ને માણસને, કે જીરે લાખા ગુરુ વિશે કોઈ દી
જીરે લાખા ગુરુને ગોવિંદ નથી કાંઈ જુદા, એવો ભરોસો જેને ઉરમાં આવે, મૂળ વચનના એ અધિકારી. એ નક્કી ભજન દિલ ભાવે. આટલું થઈ જાય ને તો એ વચનને પ્રાપ્ત કરવાનો અધિકારી બની જાય, અને પછી એને નક્કી ભજન દિલ ભાવે. આ અધિકાર પ્રાપ્ત કરવા માટેની સમસ્યા છે. અને અધિકારી તો ભાઈ બનવું પડશે. અધિકાર વગર વસ્તુ લેશું તો ફાયદોય નથી હો. નહીં, ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી કાર્ય નહીં સરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખીને ચાંચ નહીં ધરે, પ્રેમી હંસ કોઈ અવતરે તો પ્રેમ રસ એના હૃદયમાં ઠરે. પાત્ર હું એમ કહું છું સોનાનું છે, પણ સોનાનું પતરું છે એમાં રસ નહીં ઠેરાય, એને પાત્રતા આપવી પડશે, પછી એમાં રસ ઠેરાય. કઠણ દૂધ છે સિંહણ કેરું, સિંહણ સૂતને જરે, કનક પાત્ર બિન જો પાંખે તો પછી ફોડીને નિસરે, પ્રેમી હંસ કોઈ અવતરે તો પ્રેમ રસ એના હૃદયમાં ઠરે. મૂળ વચનના એ અધિકારી, એને નક્કી ભજન દિલ ભાવે. એને પછી ભજન કરવું ગમે, અને ભજન કરને તો જ ગગનમાં જા. કર ભજન તો જા ગગનમાં, માય અખંડ નામની ધારા, કોટિક ભાણના હુઆ જવાડા, વણને રે દેખ્યા દીદાર, હે જ્ઞાની તું જોગ તંત વિચાર, એના માટે સૂક્ષ્મ આહાર અને નિંદ્રાને વાર. ગગનમાં જવા માટે ભજન જ કરવું પડે. અને ઈ કંઈક જોવો, ભોજા બાપાએ જલા બાપાને આજ આવી જ કંઈક વાત કરે છે કે ગગન ગુફામાં ગબન કરાવે જલારામ, વાં પહોંચે ને એને કાળ ન ખાવે. જે આપણે વાત કરી, કઈ એવું સ્થાન નિર્ભય છે તો ભોજા બાપા એમ કે છે, ગગન ગુફામાં ગબન કરાવે, વાં પહોંચે અને કાળ ન ખાવે. ગગન ગુફા, પ્રાણી ગગન ગુફા છે, ગગન ગુફા છે. મૂળ વચનના એ અધિકારી, એને નક્કી ભજન દિલ ભાવે. ગુરુ ચરણના જે એવા વિશ્વાસી, જે રેણી કરણીના ખાસા, ગુરુ ચરણમાં વિશ્વાસ અને ખાસ તો આપણી રેણી કરણી. જેમ પિતાથી પુત્ર શોભે છે ને, એમ પુત્રથી પિતા પણ શોભે છે. એમ શિષ્યની રેણી કરણી સારી હોય તો એના થકી ગુરુની એમાં શોભા વધે છે. એમાં ગુરુની શોભા છે. વિદ્યાર્થી થકી શિક્ષકની શોભા છે, શિક્ષક થકી વિદ્યાર્થીની છે. માતા થકી બાળકની શોભા છે, બાળકથી માતાની શોભા છે. રેણી કરણી. અને ઉગારામ દાદા તો એવું કહેતા કે ભાઈ, એક મણ જ્ઞાન કરતા અધોડ આચરણની કિંમત વધારે છે. એક મણ જ્ઞાન એટલે 20 કિલો થયું ને, એની સામે અધોડ આચરણ, અધોડ એટલે જૂનું માપ છે, 2.5 રૂપિયા ભાર વજન, 30 ગ્રામ જેવો આસપાસ થાય. એક બાજુ એક ત્રાજવાની અંદર 1 મણ જ્ઞાન મૂકો અને એક ત્રાજવાની અંદર અધોડ આચરણ મૂકો, તો અધોડ આચરણનું પલ્લું નમે, કારણ કે જ્ઞાન કરતાય આચરણ રેણી કરણી છે એ મોટી છે. 1 મણ જ્ઞાન કરતા અધોડ આચરણની કિંમત વધારે છે. રેણી કરણીના ખાસા. બીજી દ્રષ્ટિએ રેણી કરણીના ખાસા એટલે કે જીવન છે, એમાં 5 દિવસ સારા આવે ને 5 દિવસ નબળા આવે. સારા હોય તો આપણને ભગવાનનો ભાવ રહે, નબળા થાય એટલે એમ થાય ગુરુ સાચા હશે ખોટા, પણ એમાં એલા ગુરુ હું કરે. આ તો પરિસ્થિતિ છે, બધાયની બદલે છે. એટલે કદાચ મીરાબાઈ ગાયું હોય છે, એ ઉદ્ધવજી આપણે રામ રાખે ને એમ રહીએ, આપણે બધાય ચિઠ્ઠીના ચાકર છીએ. ઉદ્ધવજી આપણે રામ રાખે એમ રહીએ, કોઈ દિન પહેરવા હીરના ચીર તો કોઈ દિન સાદાઈ રહીએ. ક્યારેક ફર્સ્ટ ક્લાસ સારું પહેરવાય મળે ને ક્યારેક માપે માપે હોય, ત્યારે એ પ્રમાણે જીવન જીવવું. આપણા ગઈઢિયાઓ કહેતા પછેડી હોય ને એવડી આપણે હોડ કરાય, અને બીજાના બંગલા ભાડીને આપણે કાંઈ આપણા ઝૂંપડા સળગાવી દેવાય નહીં. પણ અત્યારે દેખા દેખીએ ચડ્યા ને જગત, એટલે જ હેરાન થયું છે. બાકી ખાધે પીધે કોઈને તકલીફ નથી બાપુ. બાજરાના મઢા બધાને મળી જાય. અરે અડદિયા મળી જાય, માનભો ખાવા પીવામાં તો આ ક્યાં મારા નાતે ખજાના ખોઈલા છે અત્યારે. પણ દુખી માણસ છતાંય કેમ થાય છે? માત્ર ને માત્ર દેખા દેખી. ઓલાએ આવું કર્યું તો હું આવું કરું, ઓલો સ્ટેટસમાં આ વસ્તુ મૂકે તો હું ત્યાં જઈને મૂકી આવું. આ તો તું મૂકી. એટલે માણસ દુખી થાય છે. કોઈ દિન પહેરવા હીરના ચીર, કોઈ દિન સાદા રહીએ, કોઈ દિન જમવામાં શીરા ને પૂરી, અને કોઈ દિન ભૂખાઈ રહીએ, કોઈ દિન ભૂખાઈ રહેવું પડે. આ તો પરિસ્થિતિ છે ભાઈ.
ક્યારેક ભૂખાઈ રહેવું પડે. લાભુદાદા અને દેવારામ બાપા ખજૂરી પીપળી આમ દરજી કામ કરતા, ત્યાં બે બેઠા બેઠા એક દુકાનમાં ભજન ગાય. ગામ લોકોને ભજન ગાયનો વિરોધ થયો, કાં તો હાડા કેવા છે, કામના બાવા લાગે. આખો દી બેઠા બેઠા ભજન ગાયા કરે. આ કણબીન ભામણ ને ભજન ગાઈ પોહાય. હવે ભજન આવડા ગાય ને વાંધો ઓલા નહીં. જગત ને ભગત ને અનાદિના વેર છે, એવા પાપીના પીછાના નથી કાંઈ લેવા કે દેવા. નુરીજન ને દુરીજન દેખે ત્યાં એના શેર લોહી સુકાય. જગત ને ભગત ને અનાદિના વેર છે એવા. તે બાજુના ગામમાં દડવા ગામ છે, દડવા ગામથી દરજી બીજો લે આવ્યા નવો, અને આખા ગામમાં જાહેરાત કરાવી કે હવે આ બે ભગતડા પાસે કોઈ દરજી કામ કરાવવા જવાનું નહીં. આખા ગામની દુકાનવાળાને કહી દીધું કે આ બે ને કોઈ ઉધાર માલ આપવાનું નહીં. આ બે ને કોઈ હવે કામ કાંઈ મળે નહીં, ઉધાર માલ દુકાનેથી મળે નહીં, ખાવું શું? ક્યારેક ક્યારેક બે બે દિવસ ભૂખા વયા જાય. વળી બહુ ભૂખ લાગે, ખરખોડીના પાન, ઓલો ખરખોડીનો વેલો થાય છે, ખબર હશે કોઈ, એના પાન ખાઈ આવે. કોઈ દિન જમવામાં શીરા ને પૂરીને, કોઈ દિન ભૂખાઈ રહીએ. ઉદ્ધવજી આપણે રામ રાખે એમ રહીએ, આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ. કોઈ દિન રેવા બાગ બગીચા ને કોઈ દિન જંગલે રહીએ. જગતનો નાથ પરમ બ્રહ્મ પરમાત્મા રામ બ્રહ્મ પરમારથ રૂપા. હવે એ અવધ નરેશ હતા, અને છતાં એને જંગલમાં જવું પડ્યું તો હસતા મોઢે વયા ગયા, રોવા માંડ્યા નહીં ને. કોઈ દિન રેવા બાગ બગીચા ને કોઈ દિન જંગલ રહીએ, કોઈ દિન સુવા ગાદીન તકિયા ને કોઈ દિન ભોંયે સુઈ રહીએ. કઈ ન મળે પછી તૂટ્યું વાળવું પડે, બીજું શું થાય કયો? બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર સુખ દુઃખ સહી રહીએ. ઉદ્ધવજી આપણે રામ રાખે એમ રહીએ. એક આ પણ રેણી કરણી છે. બીજી રેણી કરણી કે આપણે ઈશ્વરની ગુરુ મહારાજની બંદગી કરીએ, પૂજા કરીએ, કાંઈ આપીએ, અને આપ્યા પછી આપણને અંદરથી એમ થાય કે મેં આપ્યું, તો એ આપણી રેણી કરણીમાં ખામી. એમ થવું જોઈએ કે તમારું તમને અર્પણ. ક્યાં દઉં ક્યાં દિલાવું એ નહીં કુછ મેરા, શીશ કાટીને તેરા ચરણમાં ધરું તોય સાહેબ તેરા ને તેરા. કોણ કરું ગુરુદેવ કી ભેટ ન વસ્તુ દિશે તીનું લોકન મેં, બ્રહ્માનંદ સમાન ન હોય કદી ધન માણિક લાખ કરોડ દી. તારું તને અર્પણ ભાઈ, આપણું કાંઈ છે, આપણું કાંઈ છે. અને આપણે જે દેવા જાય છે ને એ એના કરતા હજારો નહીં લાખો ગણું એની પાસે વધારે છે. આપણને એમ થાય કે ભગવાનને સરસ મજાનું મોટું 2, 3, 4, 5 વીઘામાં મંદિર બનાવીને સોનાના સિંહાસન ઉપર આપણે ભગવાનને બિરાજમાન કરીએ. પણ હવે 5 વીઘાના મંદિરમાં એની પાસે એનું મંદિર તો જોવો તમે. આકાશ તંબુ, ધરા જાજમ, 10 હે દિગપાડ, 21 બ્રહ્માંડના મોલ ઊંચા, શોભા અગમ અપાર, ન્યા મહેલ તારો માટીનો કરી, અને એલા તારી સ્થાપના કેણી બીધ કીજ સા, ન જાણો મેં નિજ બંથી રાજા રામ કેડી બીધ રીજ સા. એનો ભવન તો જોવો, એનો ભવન તો જોવો. હવે એની સામે આપણે કદાચ કરીને કેટલું કરી ભાઈ. આપણે એમ થાય ફર્સ્ટ ક્લાસ બિસ્લેરી પાણીથી મેં ભગવાનને મંજન સ્નાન કરાયું, પણ એની પાસે પાણીનો જથ્થો છે ઈ કેવડો છે તો જોવો યાર કોઈ દી. 7 સાયર અનંત નદીઓ રટે વાયુ વેગજી, કેતા કહું મેં કૂપ સરોવર મોહ્યા 12 મેઘજી, ન્યા એકણ જારી હાથ લઈને તારી મંજન કેણી બીધ કીજ સા, ન જાણું મેં નિજ પંથી રાજા રામ કેણી બીધ કીજ સા. શું આપણે એને દઈ ચૂકીએ એ તો ઊંડે તો કલ્પના કરો. હું તમે એને શું આપી શકીએ? આપણે એમ થાય પાન બીડું ધરાવીએ ને પ્રસાદ ધરાવીએ, પણ એની પાસે રો મટીરિયલ્સ નો જથ્થો કેવડો. જાય જાવંત્રી જડહડ જડુકે કેતકી કરુણા રેચી, 9 દ્રોણ ફળ નિત નવા, ન્યા પુષ્પ ભાર 18જી, ત્યાં તિલક તુલસી પાન બીડા તારા પત્રો કેણી બીધ કીજ સા, ન જાણું મેં નિજ પંથી રાજા રામ કેણી બીધ રીજ સા. શું આપણે એને પ્રસાદ ધરાવીને જાણીએ બાપુ? એની પાસે છે અને ઈ આપણને ધરાવે છે એમ કયો? ઈ આપણને ધરાવે છે એમ કયો? આપણે એમ થાય આપણે વીંજણો નાખી, ઈ જ દુનિયાને આખીને ઈ વીંજણો નાખે, નતર હું તમ રૂંધાવા મંડી જાય. સૂર્ય ઉગે પ્રકાશ આપે સૌને સરખો, એને દમડી નથી પડતી દેવી, આ વગર બધામે વાય છે વાયુ કેશવરાયની કરુણા કેવી. આપણે એમ થાય કે 1000 દીવાની આરતી આપણે ભગવાનની ઉતારી, તો તે બહુ સારું કર્યું ભાઈ. કેટલા? 1000 દીવા.
પણ એની પાસે પ્રકાશ છે એ તો જોતું. અખંડ અગ્નિ જ્યોત જાગે, કોટિક બાણના પ્રકાશ, નવલખ તારા ચંદ્ર સોતા, ન્યા દિશે જ્યોત જલારસી, ન્યા તારી હેકણ દીવડી હાથ લઈને આરતી કેણી વિધ કીજ સા, ન જાણું મેં નિજ પંથી રાજા રામ કેણી વિધ રીજ સા. અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા, સગડી ભૂમિકા ભાડી, સુનમંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી ગઈ અમને તાળી વર્તાણી, આનંદની લીલા બેની અમને ભીતર સદગુરુ મળ્યા. એનો પ્રકાશ જોવો ને આપણી દીવડીઓ જોવો, એનો પ્રકાશ જોવો ને આપણી દીવડી જોવો, કોઈ દી ભેગું થાય? થાય કોઈ? વળી ક્યારેક ક્યારેક આપણે એમ થાય કે આપણે ભગવાનને રાજી કરી દઈએ. ભજન ગાઈ પણ એમનેમ નહીં, પેટી લઈ આવીને, ઓર્ગન લઈ આવીને, તબલા લઈ આવીને, ઝાંઝ લઈ આવીને, સિતાર લઈ આવીને, ગિટાર લઈ આવીને, જેટલા દુનિયાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલા ભેગા કરીએ, પણ એની પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને ત્યાં તો જે આપણે ભૂગ્યા જ નથી. આહા, અખંડ વાજા અંદર વાગે, નિત્ય ઓત્સવ થાય, નારદ સારદ શેષ ગાવે, તારી ઓળાંગે આલમ રાય, ન્યા હેકણ જીવને હેકણ તંતને હેકણ જીવ્યા, તારી કીર્તિ કેણી વિધ કીજ સા, ન જાણું મેં નિજ પંથી રાજા રામ કેણી વિધ રીજ સા. એની પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ જે આપણી પાસે આવ્યા જ નથી. સંતાર સારંગી વીણા વાંસણી બોલે 52 થી બાળો, નાભી કમળમાં કોઈ નિરખી જોવો ને તો તાંત કરે છે તુહી કારો, જામે અનંત ડંકા બજા દેખ લે સુન મંડળ કી મજા, ધીમી 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 નોબત બાજે, ઘુડુડું ઘોર ગગનમાં ગાજે, પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે સત્ય નામની ધજા, વીણા વાગે શંખ શરણાઈ, તાલ મૃગંધ વેરી સુખદાઈ, ઓર નાદ કસો કયો ન જાવે, એસા સાધન સજા દેખ લે સુન મંડળ કી મજા, વિના વાદળ વીજ કરત ચમકારા, બરસત મેઘ સુધા રસ ધારા, કોટાન કોટી રવિ ઉજિયારા, ગગન રહ્યા સબ ગજા. કે આટલા જ ઇન્સ્ટ્રુમેન્ટ હતા કે નાના હતા ઘણા, પણ બીજા નામ નથી આવડતું. 100 સુખ મુકશે કયો ન જાવે. ઇન્સ્ટ્રુમેન્ટ નો પાર નહોતો પણ નામ આવડવું જોઈએ ને. 100 સુખ મુકશે કયો ન જાવે, નિરખે તો પરમ પદ પાવે, જીવને શિવ એકી હો જાવે, છોટમ તુચ્છ શબ તજા, દેખી લેને સુન મંડળ કી મજા. ઘડી ઘડીના ઘડિયારા વાગે, 36 રાગ લીધા સુણી, ભેડ ભૂગડને રૂડા મરદંગા વાગે, ઝાલરી વાગે ઝીણી ઝીણી, વર્તાણી આનંદની લીલા હે બેની, અમને ભીતર સદગુરુ મળ્યા. સતનામનો સંતાર લઈને ગુણ તખત પર ગાયો, લક્ષ્મી સાહેબને સદગુરુ કર્મણ મળ્યા, ન્યા એને આ ભેદ અગમરો પાયો, વર્તાણી આનંદની લીલા બેની મને ભીતર સદગુરુ મળ્યા. જોવો જીન એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા છે. ન્યા આપણું એકાદું ઝાંઝ ને એકાદું પેટી ને એકાદું તબલું શું કામ કરે, પણ હૃદયનો આરાધ કામ કરે. કાંઈ નથી. હાલો આપણે પેટી નથી વગાડતા આવડતું, ગાતાય નથી આવડતું, અને ગાવામાં એવું છે ગળું હોય ને તો જ ગવાય, નતર ગવાય નહીં. ગળા વગરનું ગાવું ને મીઠા વગરનું ખાવું બે એક સરખું થાય. સમજે? ઈ પછી આપણે ઓલી દેશી કહેવત છે, ખીજડે ઘો ચડી હોય ને એવું લાગે. આપણે હેરાન ને સાંભળવા વાળા હેરાન. ભાઈ, હૃદયનો પ્રેમ છે ને એ સાંભળી જાય. પ્રેમ હોય ને તો ગળાની જરૂર નથી, સૂરની જરૂર નથી, તાલની જરૂર નથી, અંદરનો પોકાર થવો જોઈએ બસ. મસ્જિદ ભીતર મુલ્લા પુકારે, ક્યાં ખુદા તેરા બેરા હે, એક ચીવુટી કે પગ में नेपुर बाजे, वो भी साहब सुनता है, न जाने साहेब तेरा कैसा है. હૃદયનો પોકાર થવો જોઈએ. જ્યાં સુધી હૃદયનો પોકાર નથી થયો ત્યાં સુધી ભરી સભામાં દ્રૌપદીના દુશાસન ચીર ખેંચવા માંડ્યો ત્યાં સુધી પરમાત્મા આવ્યા નથી. અને ઈ સમયે ભગવાન ઈ સભામાં નહોતા, નહીં, ઈ દ્વારકામાં હતા. ને દ્વારકામાં એનું સાલ્વ નામના રાક્ષસની સાથે યુદ્ધ ચાલતું હતું. પણ દ્રૌપદીને શું હતું કે અર્જુન છે એ મને ઉગારશે ને, સહદેવ મન ઉગારશે ને, દ્રોણ ગુરુ ઉગારશે ને, ભીષ્મ પિતા ઉગારશે ને. પણ જેની સામું જોવે બધાય ભરી સભામાં નીચું જોવે. દુર્યોધન પડકાર ઉપર પડકાર કરે શિશુપાલને, તું વસ્ત્ર ખેંચી લે, વસ્ત્ર ખેંચી લે, વસ્ત્ર ખેંચી લે. બધાયની સામે જોયું, બધી જગ્યાએથી અવલંબન તૂટ્યા. તજી અવર અવલંબન ગ્રહો ગુરુ કા નામ, સંકટ મીટે પલવારમાં એક નામ ગુરુ ઉગારામ. બધેથી અવલંબન તૂટી જાય ને એક મારા નાથમાં પ્રેમ થાય. આ સ્થિતિ દ્રૌપદીની આવી ભરી સભાની અંદર.
ઓલો કે ભાઈ ખેંચી લે ખેંચી લે ખેંચી લે, અને દ્રૌપદીને એમ થયું કે હવે મારું કોઈ નથી. ત્યારે બે આંખની આડા હાથ રાખી અને પોકાર કર્યો કે એ દ્વારિકાના નાથ, અવતાર જેમ કરવું એમ કર, મારી લાજ તારા હાથમાં છે. દ્રુપદ સુતા નિર્બલ ભઈ તાદીન ગહવાયે નિજ ધામ, દુશાસન કી ભુજા થકિત ભઈ તઈ વસન રૂપ ભયે રામ. સુનેરી મૈના નિર્બલ કે બલરામ. તઈ મારો નાથ અંતરિક્ષ સ્વરૂપે આવ્યો અને દ્રૌપદીના શરીરમાં વસ્ત્ર રૂપે વીંટળાઈ ગયો. મહાભારતની અંદર ભગવાનના ઘણા અવતારોના વર્ણન છે, પણ દ્રૌપદી માટે જે પરમાત્મા વસ્ત્ર સ્વરૂપ બન્યા એ ભગવાનનો એક વસ્ત્ર અવતાર કહેવાનો છે. માંડો ખેંચવા માંડો ખેંચવા માંડો ખેંચવા, પણ બાપુ એનો છેડો આવે. દ્રુપદ સુતા, દ્રુપદ રાજાની કન્યા દ્રૌપદી, નિર્બલ ભઈ તાદીન ગહવાયે નિજધામ, તેદી ભગવાન અંતરિક્ષ સ્વરૂપે આવ્યો હતો. દુશાસન કી ભુજા એટલે હાથ થાકી ગયા, કારણ કે વસન રૂપ ભયે રામ, પરમાત્મા વસ્ત્ર રૂપ બની ગયા હતા. અને એમ ઇતિહાસ કે છે કે એક એક સાડી તો ખરી પણ અમૂલ્ય, નબળી કિંમતની કોઈ સાડી નહીં, નબળી કિંમતની સાડી નહીં. પછી ભગવાને વિચાર કર્યો કે આવી અમૂલ્ય સાડી દુર્યોધન રાખે, એ મેળ ન ખાય. ભગવાને વંટોળિયો ચડાવ્યો, બધી સાડીઓ ઉપાડીને સીધી વિદુરના ઘર નાખી દીધી. ભક્ત વત્સલ ને બાપુ ગમે એમ તો હે, મૂળ તો ભક્ત વત્સલ ને, ભગત ને માટે જે કરવું પડે કરે, ખોટું બોલવું પડે ખોટું બોલ, ભગત માટે જે કરવું પડે કરે. મેરે કારણ છોડ જગત કે ભોગ પદાર્થ સારે, નિસ્દિન ધ્યાન ધરે હૃદય में सबघर काम उसारे उद्धव, सबघर काम विसारे उद्धव मोहे संत सदा अति प्यारे, जाकी महिमा वेद उचारे. એ ઉદ્ધવજી, એવા કોઈ સંત મળી જાય તમારે એમ માનવાનું કે હું જ મળી ગયો. સંત મિલે તો મેં મિલ જાઉં, સંત ન મુझसे ન્યારે, बिना सत्संग मुझे नहीं पावे, भले ने कोटि जतन करे हारे, उद्धव मुझे संत सदा अति प्यारे, जाकी महिमा वेद उचारे. પણ ખાલી આપણે એટલું યાદ નથી રાખવાનું કે ભગવાન 999 ચીર પૂર્યા, 999 ચીર પૂર્યા વાત સાચી છે, એમને નથી પૂર્યા. હા, વાલો મારો એક દી વાડીએ પધાર્યા હતા અષ્ટપટરાણીઓની સાથે, શેરડી ફોલતા પાડી વાગી ગઈ હરીને હાથે. તેથી અષ્ટપટરાણીઓ હતી ને ચિથરા ગોતવા મંદિરિયામાં ગઈ અને દ્રૌપદીએ પોતાનો અમૂલ્ય સાડીનો છેડો ફાડીને સીધું ભગવાનને પાટો બાંધી દીધો હતો. ત્યારે ત્રિકમે ગણી લીધા એના તાંતણા, ગણીને રાખ્યા લેખે, જઈ જરૂર પડીને તઈ 999 ચીર પૂર્યા, જેને સગડી સભાજન દેખે. એ વાત છે, કુછ પાને કે લીએ તો કુછ ખોના પડેગા. હા, ગંગા કિનારે ઘર કરો નાવો નિર્મળ નીર, પણ દીધા વિનાના ક્યાંથી પામશો, એમ કે ગયે દાસ કબીર. એટલે ગુરુ ચરણના જે એવા વિશ્વાસી, જે રેણી કરણીના ખાસા, સેલરસીની ચેલી સતી લોયણ બોલ્યા કે ઈ કોઈ દી જગતમાં પડે નહીં, પાછા ઈ જગતમાં ક્યાંય કોઈ દિવસ પાછા પડતા નથી. અરે દુનિયામાં તો ઠીક, બધાયથી મોટા મોટી બીક મને હોય ને તમને હોય, ઈ કાળની બીક છે. આપણા ગામડિયા ગામમાં આઘેરું કૂતરું ભંસતું હોય ને તોય વડીલો કે જા ને તગડ કે, પણ ભલે ને ભસે એમ નો હાલે ને, કાળ ને ભાડે. મોટા મોટી બીક મને છે ને તમને કાળની છે. સંતો કાળની સામે પાછા નથી પડ્યા બાપુ, એની સામે જજુમ્યા. હરેક આતમ અમર રહूंगा, काड से नहीं डरूंगा, मैं तो गुरु का भजन करूंगा. प्रेम नगर में जहां बैठूंगा, ज्ञान के गोले मारूंगा, काल कोट का नाश करूंगा, जम का तो शीश उतारूंगा. 5 को मारू 25 को मारू, गढ़ उजड़ कर डालूंगा, आपे अकेला अमर रहूंगा, सुन में शैर बसाऊंगा. नुरत सूरत का घोड़ा करके गगन मंडल जा फेरूंगा, ओहंग सोहम की सड़क बनाकर सूक्ष्म जागट घेरूंगा. नाम ठाम का नाश करूंगा, जन्म मरण दुख टाड़ूंगा, बस्ती को उजड़ कर डालूं उजड़ फेर बसाऊंगा. आत्म नामी अमर नगर में ब्रह्म रूप होई बोलूंगा, संत का सेवक हो ज्ञानी भेद ब्रह्म का खोलूंगा. अरे आत्म अमर रहूंगा, काड से नहीं डरूंगा, मैं गुरु का
કાળની સામે પાછા નથી પડતા ત્યારે આપણને વાત એટલી સત્ય લાગે લોયણબાઈની વાત સાચી કે સેલરસીની ચેલી સતી લોયણ બોલ્યા કે કોઈ દી પડે નહીં ક્યાંય પાછા, એ ક્યાંય પાછા પડતા નથી. બસ એટલે આ ભાવ, આ પ્રેમ, આ લગણી, આ ગુરુની વાત, એમાં આપણે લોભાઈ જવાનું છે, એમાં આપણે મોહી જવાનું છે. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, ગુરુની વાતમાં લોભાણી, ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. હે ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, સંસારના ઘાટમાં અવડી અટવાણી, સંસારના ઘાટમાં અવળી અટવાણી, સંસારના ઘાટમાં અવડી અટવાણી, સંસારના ઘાટમાં અવળી અટવાણી, મારા ગુરુએ આવીને છોડાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, મારા ગુરુએ આવીને છોડાવે સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, મારા ગુરુએ, મારા ગુરુદેવે આવીને છોડાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, મારા ગુરુએ આવીને છોડાવે સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, રેહ અગ્નિ તપે બહુ તનમાં, 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 મને શાન કરીને બોલાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, મને શાન કરીને બોલાવે સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, મને શાન કરીને બોલાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, મને શાન કરીને બોલાવે સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી, હે ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી,
નામ નિશાન મને નક્કી બતાવી, નામ નિશાન મને નક્કી બતાવી. નામ નિશાન મને નક્કી બતાવી, નામ નિશાન મને નક્કી બતાવી. અમુલખ વાત સમજાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. અમૂલક વાત સમજાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. અમુલખ વાત સમજાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. હે અમૂલક વાત સમજાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી હું તો ગુરુની વાતમાં લોભાણી. હે ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. જાણી મરમને ભરમ વાંગ્યો, જાણી મરમને ભરમ ભાગ્યો. જાણી મરમને ભરમ વાંગ્યો. જાણી મરમને ભરમ ભાગ્યો. ગુરુ દર્શન ને પામી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. હે ગુરુ દર્શન ને પામી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. હે ગુરુના દર્શન ને પામી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુ દર્શન ને પામી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુજીની વાતમાં લોભાણી. હે ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. દાસ જંતી ગુરુની કૃપાને, દાસ જંતી ગુરુની કૃપાને. દાસ જંતી ગુરુની કૃપાને, દાસ જંતી ગુરુની કૃપાને. અધિક અધિક વખાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. અધિક અધિક વખાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. એ અધિક અધિક વખાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. અધિક અધિક વખાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુ
લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. હો ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. હે ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. સદગુરુ